હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। તો આપણે કંઈક કમ્પ્યુટર વિષયની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર ઓલરેડી અત્યાર સુધી આપણે 33 લેક્ચર જોઈ ગયા। તો જો તમે અગાઉના 33 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો। આઈ બટન ઉપર તમને લિંક મળશે, એના ઉપર ક્લિક કરો, આગળના 33 લેક્ચર તમે જોઈ લો। આ છે કમ્પ્યુટરનો લેક્ચર નંબર 34, જેની અંદર આપણે MS એક્સેલનો પાર્ટ નંબર 2 જોવાનો છે। હવે જો તમે પાર્ટ નંબર 1 ન જોયો હોય, એટલે કે લેક્ચર નંબર 33 ન જોયો હોય, તો ખાસ કરીને એ પહેલા તમે જોઈ લેજો, એના પછી જ તમે આ લેક્ચર જોજો। પાર્ટ નંબર 1 MS એક્સેલ, જેની અંદર MS એક્સેલ શું છે, એની જે વિન્ડો છે એ વિન્ડોની અંદર કયા કયા ફંક્શન ક્યાં આવેલા છે એ આપણે વાત કરી હતી। MS એક્સેલની જે બેઝિક માહિતી છે એ પણ આપણે પાર્ટ 1 ની અંદર કવર કરી ગયા હતા। એની અંદર જે બાય ડિફોલ્ટ જે આંકડા છે MS એક્સેલ ની અંદર એ પણ આપણે પાર્ટ 1 ની અંદર કવર કરી લીધા હતા। તો આઈ હોપ સો તમે પાર્ટ 1 જોઈ લીધો હશે, એટલે કે લેક્ચર નંબર 33 જોઈ લીધો હશે। તો ન જોયો હોય તો પહેલા એ તમે જોઈ લેજો, એના પછી જ આ પાર્ટ નંબર 2 તમે જોજો। તો આજના લેક્ચરમાં MS એક્સેલ નું જે મેનુ બાર છે અને એ મેનુમાં જેટલા પણ મેનુ આવેલા છે અને એ મેનુની અંદર જેટલા પણ ફંક્શન અને ટૂલ્સ આવેલા છે એ આજના લેક્ચરની અંદર કવર કરીશું। હવે જુઓ, નોર્મલી બધા ટૂલ્સ અને બધા ફંક્શન જો થિયરિકલી તમે સમજવા જશો તો એ તમને સમજાશે પણ નહીં। તો આજના લેક્ચરમાં અમુક એવા ફંક્શન અને ટૂલ્સ છે જે થિયરિકલી સમજવા એટલા કઠિન છે, એને તમારે પ્રેક્ટિકલી પરફોર્મ કરી શકો તો તમને એ બેટર રીતના તમને ખ્યાલ આવે। તો 70% છે જે થિયરિકલી તમને ખ્યાલ આવશે કે ભાઈ આ ટૂલ્સ છે એનો ઉપયોગ શું છે, પરંતુ 30% એવા ટૂલ્સ છે, એવા ફંક્શન છે જે તમે પ્રેક્ટિકલી પરફોર્મ કરો તો જ તમને ખ્યાલ આવે। MS એક્સેલ છે એ તમને બધાને ખબર છે કે એનો યુઝ છે એ ગાણિતિક પ્રક્રિયાઓ માટે થાય છે, બજેટ બનાવવા માટે થાય છે, ક્યાંક એનું બિલ બનાવવું હોય તો એના માટે થાય છે। તો આ પ્રેક્ટિકલી આ એક આખું પોર્શન છે, આ એક આખું સોફ્ટવેર છે। તો આને તમે થિયરિકલી સમજી શકો છો, પરંતુ એક હદ સુધી સમજી શકો છો, એના પછી તમારે બધી વસ્તુ પ્રેક્ટિકલી પરફોર્મ કરવી પડે। તો આના પછી એક લેક્ચર આવશે જેની અંદર ફંક્શન અને ફોર્મ્યુલાની વાત કરીશું। એની અંદર હું તમને પ્રેક્ટિકલી બધી વસ્તુ સમજાવીશ કે આ એક ફંક્શન છે એનો ઉપયોગ કઈ રીતના તમે કરી શકો છો, ફોર્મ્યુલા છે એનો ઉપયોગ કઈ રીતના કરી શકો છો, કારણ કે જે MS એક્સેલ છે એમાં જે મેઇન વસ્તુ છે એની ફોર્મ્યુલા છે, જે બીજા સોફ્ટવેરથી એને અલગ બનાવે છે। એની અંદર તમે ફોર્મ્યુલા નાખીને જુદા જુદા ફંક્શન છે, જુદા જુદા ટૂલ્સ છે એ તમે યુઝ કરી શકો છો, મોટી મોટી ગાણિતિક પ્રક્રિયાઓ છે તમે ચૂટકીમાં કરી શકો છો। તો એ આપણે પ્રેક્ટિકલ પોર્શનની અંદર સારી રીતના સમજીશું। એઝ ઓફ નાઉ આપણે MS એક્સેલ ની અંદર જેટલા પણ મહત્વપૂર્ણ ટૂલ્સ અને ફંક્શન છે જે એક્ઝામમાં તમે થિયરિકલી સમજી શકો અને થિયરિકલી પૂછાય છે, તો એવા બધા જ આપણે મેનુની અંદર રહેલા ફંક્શન અને ટૂલ્સ આજના લેક્ચરની અંદર કવર કરીશું। તો શરૂઆત કરીએ છીએ MS એક્સેલ પાર્ટ 2। જે રીતના MS વર્ડ ની અંદર ઉપર બધા મેનુ હતા એ રીતના MS એક્સેલ ની અંદર પણ તમને મેનુ જોવા મળશે। કહેવાય છે કે 50 થી લઈને 60% જે મેનુ છે એ સેમ ટુ સેમ MS વર્ડના જેવા છે, કઈ ચેન્જીસ નથી। જે મેં MS વર્ડ ની અંદર બધા ફંક્શન ચલાવ્યા હતા, ટૂલ્સ ચલાવ્યા હતા મેનુની અંદર, એવા 50 થી લઈને 60% છે એ બંનેની અંદર કોમન છે। એવા ને એવા ફંક્શન તને MS એક્સેલ ની અંદર પણ જોવા મળશે। તો એમાં આપણે થોડું સ્પીડમાં જઈશું, કારણ કે ઓલરેડી MS વર્ડ ની અંદર મેં એ બધા ફંક્શન ટૂલ્સ તમને ડીપમાં સમજાવેલા છે। તો આની અંદર આપણે ટાઈમ વેસ્ટ નહીં કરીએ, ફટાફટ એને રિકોલ કરી દઈશું। ઓકે, સૌથી પહેલું જે મેનુ આવે છે એ છે ફાઇલ મેનુ। જે રીતના MS વર્ડ ની અંદર આ બધા ફંક્શન હતા, એવા ને એવા ફંક્શન તમને MS એક્સેલ ની અંદર જોવા મળે છે। જેમ કે સૌથી પહેલા તમને ઇન્ફો જોવા મળશે। ઇન્ફો છે એ શું બતાવશે, તો જે વર્કબુક છે આ વર્કબુકની ઇન્ફોર્મેશન બતાવશે। હવે વર્કબુક શું છે એ પહેલા સમજી લો અને વર્કશીટ શું છે એ પહેલા સમજી લો। તો જુઓ, જ્યારે તમે MS એક્સેલ ઓપન કરો છો તો તમારી વર્કબુક ઓપન થઈ, એટલે કે એક સોફ્ટવેર ઓપન થયું, જે સોફ્ટવેર છે એને જ વર્કબુક કહેવામાં આવે છે। હવે એના નીચે તમે જોશો તો સીટ નંબર 1, સીટ નંબર 2, સીટ નંબર 3 એવું લખેલું હશે। તો મલ્ટિપલ એક જ વર્કબુકની અંદર મલ્ટિપલ સીટ હોઈ શકે છે, જેને સીટબુક પણ તમે કહો છો, ઓકે, અથવા તો વર્કશીટ પણ કહો છો। તો સીટબુક અથવા તો વર્કશીટ એ વસ્તુ અલગ છે, જ્યારે વર્કબુક પૂછાય તો એ અલગ છે। તો વર્કબુક જ્યારે શબ્દ લખેલો હોય વર્કબુક, એનો મતલબ થાય આખે આખું સોફ્ટવેર, આખે આખું સોફ્ટવેર। પરંતુ જ્યારે વર્કશીટ આવો શબ્દ તમને દેખાય છે તો એક જ વર્કબુકની અંદર મલ્ટિપલ સીટ હોઈ શકે છે, ઓકે, 1, 2, 3 ઘણી બધી સીટ તમે તમારી રીતના રાખી શકો છો। તો વર્કબુક એટલે બીજું કંઈ જ નહીં, જે મેઇન સોફ્ટવેર છે એ, અને વર્કશીટ એટલે શું, તો વર્કબુકની અંદર તમે વર્કશીટ બનાવો છો એને વર્કશીટ કહેવામાં આવે છે। તો સૌથી પહેલા ઇન્ફોર્મેશનની અંદર શું હશે, તો જે વર્કબુક છે એ વર્કબુકની ઇન્ફોર્મેશન હશે। ન્યૂ
જેનાથી તમે નવું વર્કબુક બનાવી શકો છો. ઓપન તો તમારા કમ્પ્યુટરની અંદર વર્કબુક પડેલી હોય એટલે કે એક્સેલ ફાઇલ પડેલી હોય એને તમારે ઓપન કરવી હોય તો એના માટે ઓપન નામનો ઓપ્શન જોવા મળશે. વર્કબુક એટલે કે એક્સેલ ફાઇલને તમારે સેવ કરવી હોય તો એના માટે સેવનો ઓપ્શન જોવા મળશે. સેવ એજ એટલે અન્ય નામે અથવા તો બીજા ફોર્મેટની અંદર તમારે એક્સેલ ફાઇલ સેવ કરવી હોય તો એના માટે તમને સેવ એઝ જોવા મળશે. પ્રિન્ટ વર્કબુકને પ્રિન્ટ કરવા માટે પ્રિન્ટનો ઓપ્શન જોવા મળશે. શેર વર્કબુકને તમારે ઈમેલની અંદર અથવા તો ગૂગલ ડ્રાઈવની અંદર શેર કરવી છે તો એના માટે તમને શેરનો ઓપ્શન જોવા મળશે. એક્સપોર્ટ એટલે કે વર્કબુકને અન્ય ફાઇલ સ્વરૂપે તમારે એક્સપોર્ટ કરવી છે, જેમ કે પીડીએફ ફાઇલ બનાવી છે તો એના માટે એક્સપોર્ટ નામનો ઓપ્શન જોવા મળશે. અને ક્લોઝ એટલે કે વર્કબુકને તમારે ક્લોઝ કરવી છે તો એના માટે તમને ક્લોઝનો ઓપ્શન જોવા મળશે. અહીંયા જે ક્લોઝ છે એ આખા સોફ્ટવેરને બંધ નહીં કરે, પરંતુ જે રનિંગ વર્કબુક છે એને બંધ કરશે. તો આ બધા જે ટૂલ્સ છે મેં ઓલરેડી તમને MS વર્ડની અંદર ડીપમાં સમજાવેલા છે. એના પછી જે નેક્સ્ટ મેનુ આવે છે એ આવે છે હોમ મેનુ. તો ફાઇલ મેનુ આપણે કમ્પ્લીટ કરી દીધું, એના પછી હોમ મેનુ આવે છે. તો આ એની અંદર હોમ મેનુની અંદર તમને આ બધા ટૂલ્સ જોવા મળશે. વન બાય વન એક એક કરીને આપણે જોઈએ. સૌથી પહેલા આવે છે ક્લિપબોર્ડ. તો ક્લિપબોર્ડની અંદર જે રીતના MS વર્ડમાં જે 4 ટૂલ્સ હતા એ ચાર ટૂલ્સ તમને સેમ ટુ સેમ તમને MS એક્સેલમાં પણ જોવા મળશે. જેમ કે કટ છે, લખાણને કટ કરવા માટે જેની શોર્ટકટ કી છે Ctrl+X. એના પછી કોપી, તો લખાણને કોપી કરવા માટે Ctrl+C. પેસ્ટ કટ કે કોપી કરેલું જે લખાણ હોય એને પેસ્ટ કરવા માટે પેસ્ટ નામનો ઓપ્શન જોવા મળશે જેની શોર્ટકટ કી છે Ctrl+V. અને ફોર્મેટ પેઇન્ટર એટલે શું કે લખાણને ઇફેક્ટ સાથે તમારે કોપી કરવું હોય તો એના માટે તમને ફોર્મેટ પેઇન્ટર જોવા મળશે. તો સેમ ટુ સેમ મેં ડીપમાં સમજાવેલા છે MS વર્ડની અંદર. તો આઈ હોપ સો આ ચારે ચાર ઓપ્શન તમને ખ્યાલ આવ્યો હશે. તો આ ચારે ચાર ઓપ્શન તમને અહીંયા ક્લિપબોર્ડની અંદર જોવા મળશે. એના પછી બીજા નંબરે આવે છે ફોન્ટ. તો ફોન્ટ છે એ ફોન્ટની અંદર પણ MS વર્ડના જેમ બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન આ ટાઈપના તમને ફંક્શન જોવા મળશે. સૌથી પહેલા આવે છે ફોન્ટ ટાઈપ. તો ફોન્ટ ટાઈપ બાય ડિફોલ્ટ કયું મળે છે તો યાદ રાખજો કેલિબ્રી મળે છે, જ્યારે MS વર્ડની અંદર કેલિબ્રી બોડી મળે છે. તો આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. એના પછી ફોન્ટ સાઇઝની વાત કરીએ તો ફોન્ટ સાઇઝ તમને બાય ડિફોલ્ટ 11 જોવા મળશે. ડ્રોપ ડાઉન તમે ખોલશો તો એમાં મિનિમમ તમે 8 રાખી શકો છો, મેક્સિમમ 72 રાખી શકો છો અને બાય ડિફોલ્ટ 11 હોય છે. પરંતુ આખા સોફ્ટવેરની અંદર મેક્સિમમ તમે ફોન્ટની સાઇઝ કેટલી રાખી શકો છો, કેપેસિટી કેટલી છે તો 409 પોઈન્ટની છે, એટલે કે 409 પોઈન્ટ કરતા વધારે તમે ફોન્ટની સાઇઝ રાખી શકો નહીં. લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને સમજાવ્યું હતું કે આ 409 પોઈન્ટ કઈ રીતના હોય છે. એના પછી બોલ્ડની વાત કરીએ તો શબ્દને ઘાટા કરવા માટે બોલ્ડ નામનો ઓપ્શન જોવા મળશે. જો Ctrl+B થી પણ બોલ્ડ કરી શકો છો, પરંતુ MS એક્સેલની અંદર તમને એક બીજી શોર્ટકટ કી જોવા મળશે Ctrl+2. તો Ctrl+2 દબાવશો તો પણ તમે સેલ એટલે આઈ હોપ સો તમને ખ્યાલ હશે કે જે ખાના છે એને સેલ કહેવામાં આવે છે. તો સેલની અંદર કંઈ પણ વસ્તુ લખેલી હશે તો એ સેલ ઉપર તમે ક્લિક કરીને Ctrl+2 દબાવશો તો એમાં અંદર જે પણ લખાણ લખેલું હશે, ટેક્સ્ટ લખેલું હશે કે ન્યુમેરિક હશે એ ઘાટા થઈ જશે, એટલે કે બોલ્ડ થઈ જશે. તો બોલ્ડની બે શોર્ટકટ કી છે Ctrl+2 અથવા તો Ctrl+B. તો Ctrl+B થી પણ બોલ્ડ થશે અને Ctrl+2 થી પણ બોલ્ડ થશે. Ctrl+B બધાને ખબર છે, MS વર્ડની અંદર મેં તમને કીધું હતું, પરંતુ આની અંદર નવું શોર્ટકટ કી આપણે યાદ રાખીશું કારણ કે એક્ઝામની અંદર આ ટાઈપની નવી શોર્ટકટ કી પૂછાશે. તો Ctrl+2 પરફોર્મ કરો તો એનાથી બોલ્ડ થશે. એના પછી શબ્દોને ત્રાંસા કરવા માટે ઇટાલિક હોય છે જેની શોર્ટકટ કી છે Ctrl+3. અંડરલાઇન શબ્દની નીચે અંડરલાઇન કરવા માટે અંડરલાઇનનો ઉપયોગ થાય છે જેની શોર્ટકટ કી છે Ctrl+4. બોર્ડર તો લખાણને બોર્ડર કરવા માટે, મતલબ કે એ લખાણ છે, આ લખાણને તમારે બોર્ડર કરવું હોય તો એના માટે બોર્ડર નામનો તમને ઓપ્શન જોવા મળશે. તો લખાણને બોર્ડર કરવા માટે. એના પછી ફિલ કલર, તો સેલને હાઇલાઇટ કરવા માટે. તમે અહીંયા જોઈ શકો છો જાંબલી રંગથી મેં અહીંયા સેલને હાઇલાઇટ કર્યું છે. તો આ રીતના તમે સેલને હાઇલાઇટ કરો છો તો એના માટે તમને અહીંયા ફિલ કલર જોવા મળશે. તો સેલને હાઇલાઇટ કરવા માટે જેમ કે અહીંયા જાંબલી રંગથી હાઇલાઇટ કરેલું છે. એ રીતના ફોન્ટ કલર, તો શબ્દને કલર આપવા માટે જેમ કે અહીંયા અત્યારે શબ્દને યલો કલર આપેલો છે, તો એ રીતના શબ્દને કલર આપવો હોય, જે વર્ડ લખેલો હોય એને કલર આપવો હોય તો એના માટે તમને ફોન્ટ કલર જોવા મળશે. પરંતુ આખું જે ખાનું છે આને તમારે કોઈ કલર આપવો હોય તો એના માટે ફિલ કલર છે. ક્લિયર? તો એ તમે જોઈ શકો છો આ શબ્દ માટે છે અને આ ફિલ કલર છે. ક્લિયર? ચલો, એના પછી આવે છે ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ અને ડિક્રીઝ ફોન્ટ સાઇઝ. તો ઓબ્વિયસલી બધાને ખબર છે ફોન્ટની સાઇઝ વધારવા માટે
ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝનો યુઝ થાય છે, જે તમે અહીંયા જોઈ શકો છો, અને ડિક્રીઝ ફોન્ટ સાઇઝ એટલે કે ફોન્ટની સાઇઝ ઘટાડવા માટે ડિક્રીઝ ફોન્ટ સાઇઝનો ઉપયોગ થાય છે. તો આ થઈ ગયું તમારું ફોન્ટ. એના પછી નેક્સ્ટ આવે છે અલાઇનમેન્ટ. હવે એમએસ વર્ડ ની અંદર આપણે જોયા હતા કે એની અંદર 4 અલાઇનમેન્ટ હતા, લેફ્ટ, રાઈટ, સેન્ટર અને જસ્ટિફાય. આની અંદર તમને 6 અલાઇનમેન્ટ જોવા મળશે, કારણ કે સેલ છે તો સેલની અંદર તમે અહીંયા ઉપરને અડીને, નીચે અડીને, લેફ્ટ બાજુ અડીને, રાઈટ બાજુ અડીને, સેન્ટરમાં તમને જુદી જુદી રીતના તમે ટેક્સ્ટ એ સેલની અંદર ગોઠવી શકો છો. તો આની અંદર તમને 6 અલાઇનમેન્ટ જોવા મળે છે. સૌથી પહેલા આવે ટોપ. તો લખાણને સેલની ઉપરની બાજુએ અડીને લખવા માટે ટોપ અલાઇનમેન્ટનો ઉપયોગ થાય છે. તો ટોપ અલાઇનમેન્ટમાં શું થશે કે આ સેલ છે, એની અંદર તમે કોઈ શબ્દ લખો છો, KISHN, કિશન, તો આ છે એ સેલ છે એને ઉપર અડીને લખાશે. બાય ડિફોલ્ટ શું હોય છે? તો બાય ડિફોલ્ટ બોટમ હોય છે. તો યાદ રાખજો, બોટમ હોય તો એમાં લખાણ છે એ સેલની નીચે અડીને લખાશે. એના પછી મિડલ, તો સેલની મિડલની અંદર ઓકે આ લખાણ લખાશે, એના માટે મિડલ હોય છે. એના પછી લેફ્ટ, રાઈટ અને સેન્ટર હોય છે. તો લેફ્ટમાં શું થશે? તો લેફ્ટ બાજુ અડીને લખાશે, એટલે કે સમજી લો આ સેલ છે તો એમાં લેફ્ટ બાજુ અડીને આ રીતના લખાશે. એટલે કે આની અંદર તમે બે રાખી શકો છો. જેમ કે અહીંયા તમને દેખાય છે કે અત્યારે બોટમ રાખેલું છે, તો તમે બોટમ લેફ્ટ રાખશો, બોટમ લેફ્ટ બે અલાઇનમેન્ટ રાખશો તો શું થશે? તો બોટમમાં લખાશે અને લેફ્ટમાં લખાશે, એટલે કે આ રીતના લખાશે. એટલે કે બોટમમાં અડીને લખાયું છે અને લેફ્ટ બાજુ લખાયું છે. તો તમે બે રીતના અલાઇનમેન્ટ છે એ સિલેક્ટ કરી શકો છો. જેમ કે અત્યારે બોટમ સિલેક્ટેડ છે, હવે બોટમની સાથે સેન્ટર કરું છું તો શું થશે? બોટમને અડીને અને સેન્ટરમાં લખાશે. બોટમ સાથે રાઈટ કરું છું તો બોટમમાં અડીને અને રાઈટ સાઈડ લખાશે. ઓકે, તો તમે બે રીતના અલાઇનમેન્ટ છે એ સેટ કરી શકો છો એક સાથે. તો ઉપરના 3 માંથી ગમે તે એક સિલેક્ટ કરો અને નીચેના 3 માંથી ગમે તે એક સિલેક્ટ કરવાનું રહેશે. તો લેફ્ટ બાજુ લખાણને ડાબી બાજુ રાખવા માટે, રાઈટ લખાણને જમણી બાજુ રાખવા માટે અને સેન્ટર લખાણને મધ્યમાં રાખવા માટે. એના પછી આવે છે ઓરિએન્ટેશન. હવે અહીંયા જે ઓરિએન્ટેશન છે એ પેજનું ઓરિએન્ટેશન નથી, અહીંયા જે ઓરિએન્ટેશન છે એ સેલની અંદર જે શબ્દ છે એનું ઓરિએન્ટેશન છે. મતલબ કે તમે અહીંયા દેખાય છે આ નિશાની છે ઓરિએન્ટેશનની, હવે એના ઉપર તમે ક્લિક કરશો ને તો આ ટાઈપના તમને ઓપ્શન જોવા મળશે જુદા જુદા. જેમ કે અહીંયા લખેલું છે એંગલ ક્લોકવાઇઝ, એના ઉપર મેં સિલેક્ટ કર્યું છે તો અહીંયા જે સેલની અંદર કિશન લખેલું છે એ તમે જોઈ શકો છો કે કઈ રીતના ત્રાંસામાં લખેલું છે. તો આ રીતના સેલની અંદર કોઈ શબ્દ લખેલો છે એને તમારે કઈ રીતના રાખવો છે? ત્રાંસો રાખવો છે, પછી ક્લોકવાઇઝ રોટેટ કરવો છે, એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરવો છે, પછી તમારે કેવી ઉલટો રાખવો છે. તો જે રીતના એ શબ્દને તમે અલગ અલગ ફોર્મની અંદર રાખી શકો છો તો એના માટેનું તમને ઓરિએન્ટેશન જોવા મળશે. તો ઓરિએન્ટેશન તો સેલમાં લખાણને રોટેટ કરવા માટે તમે તમારી રીતના એ શબ્દને અંદરની અંદર રોટેટ કરી શકો છો. તો અહીંયા જે ઓરિએન્ટેશન છે એ સેલનું ઓરિએન્ટેશન છે. એના પછી તમને બે ઓપ્શન જોવા મળશે જે વર્ડની અંદર પણ હતા, ઇન્ડેન્ટ, ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ અને ડિક્રીઝ ઇન્ડેન્ટ. તો ડાબી બાજુ જગ્યા વધારવા માટે ઇન્ક્રીઝ ઇન્ડેન્ટનો ઉપયોગ થાય છે અને ડાબી બાજુ વધારેલી જગ્યાને ઘટાડવા માટે ડિક્રીઝ ઇન્ડેન્ટનો ઉપયોગ થાય છે. એના પછી આવે છે વ્રેપ ટેક્સ્ટ. આ મોસ્ટ આઈએમપી છે, એક્ઝામની અંદર ઘણી વખત પૂછાઈ ગયું કે સેલની અંદર કોઈ લાંબુ લખાણ હોય, આ સેલ છે, આટલો સેલ હોય, હવે માની લો કે આટલા સેલની અંદર માને કિશન પટેલ લખવું છે તો ઓબ્વિયસલી આની અંદર તો માવવાનું નથી. તો નોર્મલી હું જો આની અંદર મોટો શબ્દ લખીશ તો મને અડધો શબ્દ જ એ સેલની અંદર દેખાશે, પરંતુ હું આની અંદર એક ઓપ્શન આવે છે વ્રેપ ટેક્સ્ટ કરીને, તો હું જો વ્રેપ ટેક્સ્ટ કરી નાખીશ તો આ સેલની અંદર મેં લખેલો આખો શબ્દ દેખાશે. જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે એ સેલની અંદર ટીચિંગ કિશન લખેલું છે, તો નોર્મલી હું ટીચિંગ કિશન એક સેલમાં લખીશ તો ઓબ્વિયસલી એ આવવાનું નથી, એક સેલમાં તો નથી જવાનું, તો ખાલી ટીચિંગ દેખાશે, કિશન છે એ દેખાશે નહીં. પરંતુ એ સેલને સિલેક્ટ કરીને હું વેબ ટેક્સ્ટ ઉપર ક્લિક કરું છું તો એ ખાનું છે મોટું થઈ જશે અને મેં અંદર જેટલા પણ ટેક્સ્ટની અંદર શબ્દો લખેલા છે એ બધા મને દેખાશે. તો વેબ ટેક્સ્ટ છે વેરી ઇમ્પોર્ટન્ટ છે કે જો તમારું લાંબુ લખાણ હોય તો આ લાંબા લખાણને એક જ સેલમાં પ્રદર્શિત કરે છે. તો મોસ્ટ આઈએમપી છે, યાદ રાખીશું. એના પછી છે મર્જ એન્ડ સેન્ટર. તો ઘણા બધા સેલ છે એને મર્જ કરવા માટે તમને મર્જ અને સેન્ટરનો ઓપ્શન જોવા મળશે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા મેં 9 સેલને મર્જ કરેલા છે, તમે જોઈ શકો છો. ઓકે, તો અહીંયા 9 સેલને મર્જ કરીને મેં અંદર સેન્ટરમાં કિશન લખેલું છે. તો સમજી લો કે તમારે સિમ્પલ શું કરવાનું કે જેટલા સેલ તમારે મર્જ કરવા છે એટલા સિલેક્ટ કરી દેવાના અને એના પછી મર્જ અને સેન્ટરનો ઓપ્શન હશે એના ઉપર ક્લિક કરો. તો જેટલા સેલ તમે સિલેક્ટ કરેલા હશે બધાનું એક જ સેલ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 9 સેલ ભેગા થઈને મારો એક સેલ અહીંયા બનેલો છે. ઓકે, તો એવો તમને એક ઓપ્શન જોવા મળશે મર્જ એન્ડ સેન્ટર. તો આઈ હોપ સો તમને આ બધી વસ્તુ, આ છે અલાઇનમેન્ટ,
આ રોટેશન છે, સેલની અંદર શબ્દનું રોટેશન છે, આ છે ઇન્ડેન્ટ, આ છે wrap text, મોસ્ટ આઈએમપી છે, યાદ રાખીશું, અને મર્જ અને સેન્ટર્ડ. તો આ ટાઈપના તમને અલાઇનમેન્ટની અંદર ઓપ્શન જોવા મળશે. એના પછી આગળ વાત કરીએ નંબર. તો નંબર છે, નંબરની અંદર શું હોય છે? તો નંબરની અંદર નંબરના ફોર્મેટ હોય છે. હવે જુઓ, સિમ્પલ તમને આ ટાઈપનું એક ફંક્શન જોવા મળશે નંબર. એમાં જનરલ લખેલું હશે, ડોલર સાઇન લખેલી હશે, પર્સન્ટેજ લખેલા હશે, અને આ રીતનું તમને કંઈક ફંક્શન જોવા મળશે. સૌથી પહેલા હું જનરલ ઉપર ક્લિક કરું છું. તો આ જનરલ છે, એક ડ્રોપડાઉન છે. તો એના ઉપર હું ક્લિક કરું તો આ ટાઈપનું તમને જોવા મળશે, જેમાં એમ તમને પૂછે છે કે ભાઈ સેલની અંદર તમારે કેવું ફોર્મેટ જોઈએ છે. એટલે કે સિમ્પલ તમારે નંબર લખવા છે, સિમ્પલ તમારે ટેક્સ લખવા છે. જેમ કે સિમ્પલ તમે જનરલ લખો છો તો એની અંદર તમે નંબર અથવા તો ટેક્સ રાખી શકો છો. એકલા તમારે નંબર લખવા હોય તો નંબર તમે જોઈ શકો છો. હવે કરન્સીને લઈને કોઈ બાબત તમારે લખવી હોય તો એના માટે કરન્સી સિલેક્ટ કરી દો. પછી એકાઉન્ટિંગને લઈને કંઈ લખવું હોય તો એ જોઈ લો. પછી શોર્ટ ડેટ છે, લોંગ ડેટ છે, એના માટે મતલબ કે માની લો કે આ ખાનાની અંદર મારે તારીખ લખવાની આવે છે, તો હું શું કરીશ? નોર્મલી લખીશ તો મારે કેવી રીતના લખવું પડશે? આ રીતના 12 લખું, પછી આમ કરું, આવું લખવું પડે. પરંતુ આની અંદર ઓપ્શન આપેલો છે કે ભાઈ તમે ખાનાની અંદર તમે તારીખ લખી શકો છો, એનું ફોર્મેટ આપેલું છે. તો એના ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે ઓટોમેટિક એ ખાનામાં તમને આવું આવી જશે. જસ્ટ તમારે આંકડા એની અંદર ફિલ કરવાના રહેશે. તો એના માટે તમને શોર્ટ ડેટ પછી લોંગ ડેટ લખવી હોય, એટલે કે સમજી લો કે 23 જાન્યુઆરી 2023 આવું લખવું હોય તો એના માટે લોંગ ડેટનો પણ ઓપ્શન હશે. એના પછી તમારે ટાઈમ દર્શાવવો હોય, આ ખાનાની અંદર તમારે ટાઈમનું ફોર્મેટ લાવવું હોય તો એ ટાઈમના ફોર્મેટનું પણ જોવા મળશે, પર્સન્ટેજનું જોવા મળશે, ફ્રિક્શનનું જોવા મળશે, સાયન્ટિફિક જોવા મળશે, જેમ કે ઘાત કરી શકો છો, સિમ્પલ ટેક્સ્ટ જોવા મળશે. તો જુદા જુદા તમને એ ફોર્મેટ જોવા મળશે જે તમે સેલની અંદર યુઝ કરી શકો છો તમારી રીતના. ઓકે, એના પછી આવે છે ડોલર સાઇન. તો એ ડોલર સાઇન ની અંદર તમે ક્લિક કરશો. હવે જો ડોલર માત્ર ને માત્ર યુએસએ ની અંદર યુઝ નથી થતો. ડોલર છે એ તમને જુદા જુદા દેશની અંદર યુઝ થાય છે. ઇવન ડોલર સિવાય તમને બીજી કરન્સી તમને જોવા મળશે. એવું નથી કે ભાઈ રૂપીસ અને ડોલર બે જ વસ્તુ છે, ના. યુરો પણ તમને જોવા મળશે, પછી ચાઇનીઝ રૂપીસ પણ તમને જોવા મળશે, પછી ડોલરની અંદર પણ ઇંગ્લિશ એટલે કે યુનાઇટેડ સ્ટેટ ડોલર, પછી યુકે ની કરન્સી જોવા મળશે. મતલબ કે અલગ અલગ કરન્સી દુનિયામાં છે. તો એ જે કરન્સી તમારે રાખવી હોય એ તમે રાખી શકો છો તમારી રીતના. ઓકે, તો સેલની અંદર આ સેલને ફોર્મેટ કરવા માટે તમને નંબર નામનો ઓપ્શન જોવા મળશે. એના પછી નેક્સ્ટ આવે છે સ્ટાઇલ. સ્ટાઇલ નામથી જ ખબર પડી જાય છે કે ભાઈ જે સેલ છે એમને તમે અલગ અલગ સ્ટાઇલ આપી શકો છો. જેમ કે એ તમે જોઈ શકો છો, સૌથી પહેલા આવે છે કન્ડિશનલ ફોર્મેટિંગ, જેની અંદર તમને જુદા જુદા સેલના રૂલ્સ પ્રમાણે અથવા તો ટોપ બોટમમાં એ સેલમાં કેવો કલર રાખવો છે એ ટાઈપનું. પછી ડેટા બાર્સ તમે રાખી શકો છો આ રીતના. એક જ સેલની અંદર આ સેલ છે એની અંદર તમારે ડેટા બાર રાખવા હોય તો આ રીતના અડધું ઘાટું અડધું કોરું આ ટાઈપનું તમે કંઈક રાખવું હોય ફંક્શન તો એ રીતના રાખી શકો છો. પછી કલર સ્કેલ્સ તમે રાખી શકો છો. પછી એની અંદર આઇકોન સેટ કરી શકો છો. તમે કદાચ જોયું હોય કે શેર માર્કેટ હોય છે એની અંદર જો તમે કોઈ એક્સેલ ફાઇલ જોઈ હોય તો એમાં આંકડા લખેલા હોય તો એના આગળ આ રીતના ગ્રીન કલરનું નિશાન હશે જો એ શેર ઉપર ગયેલો હશે તો. પછી કોઈ ડાઉનમાં ગયો હશે તો આ રીતના નિશાની હશે. તો સેલની અંદર આંકડાની સાથે સાથે શબ્દોની સાથે સાથે તમારે કંઈક આઇકોન સેટ કરવા હોય તો એ પણ તમે અહીંયાથી કરી શકો છો. તો અહીંયા ક્યાંક ને ક્યાંક એ સેલ છે એ સેલને કંઈક સ્ટાઇલ આપવા માટે એ સેલનું ફોર્મેટિંગ કઈ રીતના હોવું જોઈએ એ બધી વસ્તુ તમને આમાં જોવા મળશે. એના પછી ફોર્મેટ એઝ અ ટેબલ. ફોર્મેટ એઝ અ ટેબલ એટલે શું કે જે રીતના તમે ટેબલ બનાવો છો. હવે ઓબ્વિયસલી કે એક્સેલ છે એની અંદર તો બધા ખાને ખાના જ છે, પરંતુ એઝ અ ટેબલ ફોર્મની અંદર તમારે લખવું હોય તો એ સ્ટાઇલ તમે આના ઉપર ક્લિક કરશો તો આવું કંઈક ડ્રોપ ડાઉન ખુલશે. એની અંદર તમે તમારી રીતના ટેબલ પ્રમાણે એ સેલને ગોઠવી શકો છો. ઓકે, તો એ તમને જોવા મળશે. એના પછી તમને જુદી જુદી સ્ટાઇલ જોવા મળશે. તમે એ જોઈ શકો છો, બેડ છે, ગુડ છે, પછી ન્યુટ્રલ છે, કેલ્ક્યુલેશન છે, લિંક્ડ સેલ છે, ઇનપુટ છે. તો એ જુદી જુદી સ્ટાઇલના તમને સેલ જોવા મળશે. તો તમારી અનુકૂળતા પ્રમાણે તમારી જરૂરિયાત પ્રમાણે તમે તમારા જે સેલ છે એની સ્ટાઇલ છે એ સિલેક્ટ કરી શકો છો. તો આ જુદી જુદી તમને સ્ટાઇલ જોવા મળશે. એના પછી આગળ વાત કરીએ સેલ્સ. સેલ્સની અંદર ત્રણ વસ્તુ જોવા મળે છે મેન: ઇન્સર્ટ, ડિલીટ અને ફોર્મેટ. આને હું એક લાઈનમાં કહી દઉં તો ઇન્સર્ટ શેના માટે છે? તો સેલને ઉમેરવા માટે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે આટલા બધા સેલ છે, આપણે સેલ ઉમેરવાની જરૂર ક્યાં પડે? હવે જો સમજી લો કે એવી કોઈ કન્ડિશન ઊભી થાય છે. માની લો કે અહીંયા મેં ડેટા નાખેલા છે. ઓકે, આ સેલની અંદર બધા મારા અહીંયા ડેટા ભરેલા છે. હવે આ બધા ડેટા ભરેલા છે. હવે મારે અહીંયા વચ્ચે કોઈ સેલની જરૂર પડી તો
ચલો આ બધા ડેટા તો ફૂલ થઈ ગયા છે, તો ઓબ્વિયસલી હવે આના સિવાય બાકીના બહારની બાજુએ સેલ ખાલી છે, પરંતુ મારે સેન્ટરમાં ડેટા ફિલ છે એની વચ્ચે મારે કોઈ સેલની જરૂર પડી તો મારે અહીંયા નવો સેલ ઇન્સર્ટ કરવો પડશે. તો ઓબ્વિયસલી એના માટે પણ ઓપ્શન જોઈએ, તો અહીંયા ઇન્સર્ટ સેલ છે એ ટાઈપના યુઝ થશે. એ જ રીતના સમજી લો કે આ મારા ડેટા ફિલ છે અને અહીંયા એક વધારાનો સેલ છે જે નકામો છે, મારે એને ડિલીટ કરવો છે, તો એના માટે ડિલીટ સેલનો પણ ઓપ્શન તમને જોવા મળશે. એના પછી આવે છે ફોર્મેટ. ફોર્મેટમાં શું થાય કે જે સેલ છે એની હાઇટ તમારે વધારવી છે, વિડ્થ વધારવી છે, તો એવા બધા ઓપ્શન તમને આની અંદર જોવા મળશે. એટલે કે આ ફોર્મેટ ઉપર ક્લિક કરશો તો આ બધા ઓપ્શન છે એ તમારી સામે આવી જશે, જેની અંદર તમે રોની હાઇટ વધારી શકો છો, કોલમની વિડ્થ વધારી શકો છો. એના પછી સેલને તમે હાઇડ અથવા તો અનહાઇડ કરી શકો છો. મતલબ કે એવો કોઈ સેલ છે જેને ટેમ્પરરી બેઝ ઉપર તમારે હાઇડ કરી દેવો છે તો તમે હાઇડ કરી શકો છો, અને જરૂરિયાત લાગે ત્યારે એને અનહાઇડ પણ કરી શકો છો. પછી સેલને લોક પણ કરી શકો છો. મતલબ કે એવા સેલ હોય તો ભૂલથી એ સેલ ડિલીટ ના થઈ જાય અથવા તો ભૂલથી એની અંદર કઈ ચેન્જીસ ના થઈ જાય તો એની અંદરનું જે લખાણ છે એને તમે લોક કરી દો તો એ સેલ છે એ નોન એડિટેબલ થઈ જશે. નોન એડિટેબલ નો મતલબ શું કે એની અંદર તમે ચેન્જીસ નહીં કરી શકો, તમને ભૂલથી એના ઉપર ચેન્જીસ નહીં કરી શકો. મતલબ કે એને તમે અનલોક કરવો હોય તો તમે કરી શકશો તમારી જરૂરિયાત પ્રમાણે, પરંતુ કેવા માઇન્ડમાં કે ભાઈ મારે હવે એડિટ કરવું છે એવા માઇન્ડમાં. એટલે કે ભૂલથી કોઈ સેલ ડિલીટ ના થઈ જાય, કોઈ મહત્વપૂર્ણ માહિતી હોય છે એ આપણા અજાણ્યામાં ઓકે ડિલીટ ના થઈ જાય અથવા તો ચેન્જીસ ના થઈ જાય, એના માટે તમને લોકનો ઓપ્શન જોવા મળશે. તો એ રીતના તમે સેલને લોક પણ કરી શકો છો જે નોન એડિટેબલ બની જશે. તો એવા ઘણા બધા ઓપ્શન છે એ તમને ફોર્મેટની અંદર જોવા મળશે. એના પછી નેક્સ્ટ આવે છે એડિટિંગ. એડિટિંગની અંદર તમને સરવાળો કરવા, પછી ઓટોમેટિક ડેટાની જે સિરીઝ છે એને ફિલ કરવા માટેના ઓપ્શન જોવા મળશે. પછી ડેટાને દૂર કરવા માટેના તમને ઓપ્શન જોવા મળશે. પછી જે ડેટા હોય એને એસેન્ડિંગ ઓર્ડર કે ડિસેન્ડિંગ ઓર્ડરની અંદર એટલે કે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાના ઓપ્શન જોવા મળશે. પછી કોઈ ડેટાને તમારે શોધવો હોય અને એને સિલેક્ટ કરવો હોય તો એવા પણ ઓપ્શન જોવા મળશે. જેમ કે પહેલું છે સમ, ઓકે ઓટો સમ. તો સરવાળો કરવા માટે ઓકે એની શોર્ટકટ કી યાદ રાખજો, અલ્ટ પ્લસ ઇક્વલ ટુ છે, તો એનાથી તમે સરવાળો પરફોર્મ કરી શકો છો. માની લો કે આ સેલ છે, સેલની અંદર ઘણા બધા અંદર આંકડા નાખેલા છે, તો આ બધા આંકડાનો સરવાળો કરવો હોય તો એને સિલેક્ટ કરો, ઓટો સમ ઉપર ક્લિક કરો, એનો સરવાળો નીચે આવી જશે. એના પછી ફિલ, તો ઓટોમેટિક ડેટાની સિરીઝ છે એને ફિલ કરવા માટે હવે એ કઈ રીતના સમજી લો કે તમે અહીંયા એક લખેલો છે, ઓકે અહીંયા એક લખેલો છે. હવે સમજી લો તમે કોઈ અનુક્રમિકા અથવા તો તમારે નંબર આપવાના છે, તો તમારે 1 2 3 આ રીતના નંબર આપવાના છે. તો પર્સનલી તમારે નંબર ન આપવા પડે તો તમે શું કરીશો કે જ્યાં સુધી તમારે નંબર આપવાના હોય ત્યાં સુધી આ સેલને સિલેક્ટ કરી દો અને તમે જતા રહો ફિલ ઉપર. ફિલ ઉપર જતા રહેશો તો ઓટોમેટિક 1 2 3 4 5 6 આવું લખાઈને આવી જશે. તો એના માટે તમને ફિલ નામનો ઓપ્શન જોવા મળશે. ક્લિયર. તો ડેટાને દૂર કરવા માટે મતલબ કે અમુક એવા ડેટા છે એને મારે દૂર કરી દેવા છે, તો એટલા સેલને સિલેક્ટ કરીને અહીંયા હું ક્લિયર આપી દઈશ તો એની અંદર જે ડેટા ફિલ છે એ દૂર થઈ જશે, એટલે કે ક્લિયર થઈ જશે. એના પછી શોર્ટ એન્ડ ફિલ્ટર, મેં હમણાં વાત કરી એમ કે ઘણા બધા ડેટા છે એને તમારે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા હોય તો એના માટે શોર્ટ એન્ડ ફિલ્ટરનો ઓપ્શન જોવા મળશે. પછી ફાઇન્ડ એન્ડ સિલેક્ટ, એટલે કે કોઈ શબ્દ તમારે શોધવો છે, એટલે કે મલ્ટિપલ ખાનાની અંદર મલ્ટિપલ શબ્દો નાખેલા છે. હવે મારે કોઈ પર્ટિક્યુલર એક શબ્દ એને શોધવો હોય તો એના માટે ફાઇન્ડ ઉપર જઈ, જે રીતના એમએસ વર્ડમાં ફાઇન્ડ ઓપ્શન હતો કંટ્રોલ પ્લસ એફ દબાવવાથી, એ રીતના આની અંદર પણ તમને ફાઇન્ડ એન્ડ સિલેક્ટનો ઓપ્શન જોવા મળશે. એટલે કે શબ્દને શોધવા અથવા તો શબ્દને સિલેક્ટ કરવાનો ઓપ્શન જોવા મળશે. ઓકે, એના પછી આવે છે ઇન્સર્ટ મેનુ. તો હોમ મેનુ આપણું કમ્પ્લીટ થઈ ગયું, ફાઇલ મેનુ કમ્પ્લીટ થઈ ગયું. હવે જે નેક્સ્ટ મેનુ આવે છે એ છે ઇન્સર્ટ મેનુ. એમાં સૌથી પહેલા આવે છે ટેબલ્સ. હવે ટેબલ છે ને એ બે ટાઈપના હોય, એક હોય પીવોટ ટેબલ અને એક હોય ટેબલ. હવે જે સિમ્પલ ટેબલ હોય એને આપણે ટેબલ કહીશું, અને પીવોટ ટેબલ એટલે શું, તો એ જે ટેબલ છે એની સમરી બતાવે. હવે ઓબ્વિયસલી કે જ્યારે પણ તમે વર્કબુક ઉપર કામ કરતા હશો તો એમાં ઘણા બધા ડેટા નાખેલા હશે, ઘણા બધા સેલની અંદર નાખેલા હશે, તો એની સમરી માટેનું એક અલગથી ટેબલ બનાવવાનું થાય છે. તો એને શું કહેવામાં આવે છે, પીવોટ ટેબલ કહેવામાં આવે છે. તો પીવોટ ટેબલ એટલે શું, તો ડેટા સારાંશ ટેબલ કહેવામાં આવે છે, જેનો ઉપયોગ ડેટા પ્રોસેસિંગ માટે થાય છે. એના પછી આવે છે રિકમેન્ડેડ પીવોટ ટેબલ. તો પીવોટ ટેબલની તમને ભલામણ કરે છે કે તમે આ ટાઈપનું પીવોટ ટેબલ બનાવી શકો છો. તો એની ભલામણ કરવા માટે રિકમેન્ડેડ પીવોટ ટેબલ હોય છે, અને સિમ્પલ હોય છે ટેબલ, એટલે કે ટેબલ બનાવવા માટે સિમ્પલ ટેબલ તમને જોવા મળશે. તો આ રીતના તમને ટેબલ્સની અંદર 3 ઓપ્શન જોવા મળશે. એક પીવોટ ટેબલ હોય છે,
પછી રિકમેન્ડેડ પીવોટ ટેબલ હોય છે અને એક હોય છે સિમ્પલ ટેબલ. ઓકે, તો પીવોટ ટેબલ યાદ રાખજો, ડેટા સારાંશ ટેબલ કહેવામાં આવે છે. ઓકે, જે ડેટા હોય એની સમરી અથવા તો સારાંશ અને એનું જે ટેબલ બને છે એને શું કહેવામાં આવે છે? પીવોટ ટેબલ કહેવામાં આવે છે. એના પછી નેક્સ્ટ આવે છે ઇલ્યુસ્ટ્રેશન. હવે જે રીતના MS વર્ડ ની અંદર બહારથી આપણે પિક્ચર લાવતા હતા, ઇન્ટરનેટના માધ્યમથી પિક્ચર લાવતા હતા, તો એ બધા ઓપ્શન ઇલ્યુસ્ટ્રેશનમાં હતા. એ જ રીતના આની અંદર પણ તમને ઇલ્યુસ્ટ્રેશન જોવા મળશે. તો ઇલ્યુસ્ટ્રેશનમાં સૌથી પહેલા આવે છે પિક્ચર. તો કમ્પ્યુટરમાં રહેલી કોઈ ઇમેજ છે એને તમારે વર્કબુકની અંદર એડ કરવી હોય તો એના માટે પિક્ચર નામનો ઓપ્શન છે. એના પછી ઓનલાઈન પિક્ચર, તો ઇન્ટરનેટની મદદથી ઇમેજ ઉમેરવી હોય તો એના માટે ઓનલાઈન પિક્ચર છે. શેપ, જુદા જુદા તમારે શેપ એડ કરવા હોય, અહીંયા તમે જોઈ શકો છો. તો આ ટાઈપના તમારે કોઈ શેપ એડ કરવા હોય તો વિવિધ પ્રકારના શેપ એટલે કે આકાર ઉમેરવા માટે તમને શેપ નામનો ઓપ્શન જોવા મળશે. સ્માર્ટ આર્ટ, તો સ્માર્ટ આર્ટ અહીંયા તમે જોઈ શકો છો, હેરાર્કી છે, સાયકલ છે, મેટ્રિક્સ છે, પિરામિડ છે. તો જુદા જુદા તમારે સ્માર્ટ આર્ટ એડ કરવા હોય તો એ સ્માર્ટ આર્ટ એડ કરવા માટે તમને સ્માર્ટ આર્ટનો ઓપ્શન જોવા મળશે. અને સ્ક્રીનશોટ એટલે કે તમારે સ્ક્રીનશોટ એડ કરવો હોય તો એના માટે સ્ક્રીનશોટનો ઓપ્શન જોવા મળશે. જે રીતના બેઠે બેઠા છે, જે રીતના MS વર્ડ ની અંદર ઓપ્શન હતા એવા ને એવા ઓપ્શન તમને MS એક્સેલ ની અંદર જોવા મળશે. ઓકે, ચલો તો વધારે ડિસ્કશન નથી કરતા, આગળ વાત કરીએ છીએ એડિન. સેમ ટુ સેમ જે રીતના MS વર્ડ ની અંદર એડિન્સ હતું એ રીતના MS એક્સેલમાં પણ એડિન્સ જોવા મળશે. એડિન્સ શું છે? તો એક MS ઓફિસનું સ્ટોર છે જ્યાં તમને ઘણી બધી એપ્લિકેશન જોવા મળશે અને એ એપ્લિકેશન તમારા MS એક્સેલ, MS વર્ડ, MS પાવરપોઈન્ટ ની અંદર તમે ઇન્સ્ટોલ કરીને એને યુઝ કરી શકો છો. જેમ કે મેં લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ આપ્યું હતું વિકીપીડિયાનું, કે તમારે વિકીપીડિયા યુઝ કરવું હોય તો તમારે વેબ બ્રાઉઝર ખોલવું પડે, ત્યાં વિકીપીડિયા લખવું પડે, ત્યાં તમારે સર્ચ કરવું પડે, પછી જોવું પડે. તો બેટર છે કે આની અંદર તમને એક પ્લગઇન મળે છે, એક એડ ઓન મળે છે, એક સોફ્ટવેર મળે છે. તો અહીંયા તમે સિમ્પલ વિકીપીડિયા સર્ચ કરો, દેખાય છે, એડ કરી દો તો તમારા MS ઓફિસમાં જે સોફ્ટવેર હશે, જેમ કે MS વર્ડ છે કે MS એક્સેલ છે, એની અંદર એ ઇનબિલ્ટ આવી જશે, જેના ઉપર તમે ક્લિક કરીને ઓકે એ સોફ્ટવેરની અંદર જ તમે વિકીપીડિયા સર્ચ કરી શકો છો. હવે ઓબ્વિયસલી ઇન્ટરનેટ સાથે તમારું કોમ્પ્યુટર છે એ કનેક્ટેડ હોવું જોઈએ. ઓકે, તો આવા ઘણા બધા એડિન્સ છે એ તમને આ ટાઈપના સ્ટોર જોવા મળશે, જેમાં તમને ઘણી બધી એપ્લિકેશન જોવા મળશે. એ તમે તમારા સોફ્ટવેરની અંદર શું કરી શકો છો? પ્લગઇન કરી શકો છો, એડ કરી શકો છો. ઓકે, એના પછી જે નેક્સ્ટ આવે છે એ છે ચાર્ટ. હવે ઓબ્વિયસલી ચાર્ટ પણ બધાને ખબર હોય, પરંતુ MS વર્ડમાં એટલા હદ સુધી આપણે ચાર્ટનો ઉપયોગ નથી કરતા, તો ત્યાં નાના પાયે હતો. આની અંદર તમને મોટા પાયે ચાર્ટ જોવા મળશે, કારણ કે આની અંદર બધી વસ્તુ ડેટામાં જ રમવાની છે. MS એક્સેલ નું કામ જ શું છે? તો ડેટાને મેનેજ કરવા, બધી વસ્તુ ડેટામાં જ રમવાની છે. તો આની અંદર જે ચાર્ટ હશે એ થોડા એડવાન્સ હશે MS વર્ડ કરતા. તો અહીંયા તમે જોઈ શકો છો કે ચાર્ટ નામનો એક અલગ જ ઓપ્શન તમને જોવા મળશે, જેની અંદર તમને ઘણા બધા ટાઈપના ચાર્ટ જોવા મળશે. હવે તમે જુઓ કે આ જે છે એ કોલમ ચાર્ટ છે. તો કોલમ ચાર્ટ તો છે જ, પરંતુ એ ડ્રોપ ડાઉન છે, મતલબ કે એના ઉપર તમે ક્લિક કરશો તો એમાં તમને અલગ અલગ પ્રકારના 2D, 3D, પછી 2D બાર, 3D બાર, આ ટાઈપના અલગ અલગ પ્રકારના તમને કોલમ ચાર્ટ જોવા મળશે. ઓકે, તો કોલમ ચાર્ટ અને બાર ચાર્ટ તમને અહીંયા જોવા મળશે. એના પછી તમે અહીંયા જોઈ શકો છો, આ છે પાઈ ચાર્ટ. જે રાઉન્ડ હોય છે એને પાઈ ચાર્ટ કહેવામાં આવે છે. તો પાઈ ચાર્ટ ઉપર તમને ક્લિક કરશો તો તમને આ ટાઈપના જુદા જુદા ટાઈપના તમને પાઈ ચાર્ટ જોવા મળશે, 3D ફોર્મમાં, 2D ફોર્મમાં. તો આની અંદર પણ ચાર્ટ છે, પરંતુ થોડા એડવાન્સ છે MS વર્ડ કરતા. આમાં ઓપ્શન તમને વધારે આપેલા છે. એ જ રીતના તમને પીવોટ ચાર્ટ પણ હશે. હવે પીવોટ ટેબલ શું હતું? તો એમાં સમરી બતાવે છે. તો એ સમરીનો જે ચાર્ટ બનાવવાનો હોય તો એના માટે તમને પીવોટ ચાર્ટ જોવા મળશે. તો ડેટા સારાંશને ગ્રાફિકલ ચાર્ટ સ્વરૂપે દર્શાવવા માટે તમને પીવોટ ચાર્ટ કરીને પણ તમને એક ઓપ્શન જોવા મળશે. તો જે રીતના બે ટાઈપના ટેબલ હોય છે એ રીતના તમને બે ટાઈપના ચાર્ટ પણ જોવા મળશે. એક સિમ્પલ ટેબલ હોય છે એના માટેનો ચાર્ટ, અને એક પીવોટ ટેબલ હોય છે. પીવોટ એટલે કે જે ડેટા છે એનો સારાંશનું ટેબલ. તો એના માટે પણ મતલબ કે પીવોટ ટેબલને પણ તમારે ગ્રાફિકલ ફોર્મ એટલે કે ચાર્ટ સ્વરૂપે દર્શાવવા હોય તો એના માટે તમને પીવોટ ચાર્ટ કરીને ઓપ્શન જોવા મળશે. એના પછી આગળ વાત કરીએ છીએ સ્પાર્ક લાઇન. સ્પાર્ક લાઇનની અંદર તમને ત્રણ ઓપ્શન જોવા મળશે, લાઇન, કોલમ અને વિન લોસ. હવે જો અત્યારે આગળ જે આપણે ચાર્ટની વાત કરી ને એ ઓવરઓલ ચાર્ટની વાત કરી. હવે ઓવરઓલ ચાર્ટ એટલે શું? કે ઓવરઓલ MS એક્સેલ ની અંદર ખાનાની અંદર જે ડેટા નાખેલા છે તો એ બધા ડેટાને ચાર્ટ સ્વરૂપે દર્શાવવા માટે. હવે માની લો કે મારે એક નાનો એવો ચાર્ટ દર્શાવવો છે, એ પણ સ્પેશિયલી નાના ખાનામાં. આ જે સેલ છે આ સેલની અંદર મારે ચાર્ટ દર્શાવવો છે, તો આટલા નાના સેલમાં ચાર્ટ દર્શાવવો છે, તો એના માટે તમને સ્પાર્ક લાઇનનો ઓપ્શન જોવા મળશે.
જેમ કે લાઈન છે તો સિંગલ સેલમાં મિની ચાર્ટ લાઈન સ્વરૂપે દર્શાવવા માટે, મતલબ કે અહીંયા સિમ્પલ, ઓકે, એ તમે જોઈ શકો છો કે મારે આ સેલ છે, આ સેલની અંદર મારે આ ટાઈપનો ચાર્ટ બતાવવો છે તો હું સ્પાર્ક લાઈન થી બતાવી શકું છું. એના પછી આવે છે કોલમ. તો સિંગલ સેલમાં મિની ચાર્ટ કોલમ સ્વરૂપે દર્શાવવા માટે, હવે કોલમ ચાર્ટ કેવો હોય છે, આ રીતના હોય છે. તો એક જ સેલની અંદર મારે આ ટાઈપનું કોલમ ચાર્ટ બતાવવો હોય નાના સેલની અંદર, તો એના માટે સ્પાર્ક લાઈનની અંદર કોલમ નામનો ઓપ્શન જોવા મળશે. અને વિન લોસ, તો સિંગલ સેલમાં મિની ચાર્ટ વિન લોસ સ્વરૂપે દર્શાવવું હોય તો એના માટે પણ તમને વિન લોસનો ઓપ્શન જોવા મળશે, જે કંઈક આવું હોઈ શકે છે. મતલબ કે આ સેલ છે તો સેલની અંદર સમજી લો તમે વિન થો છો તો વિનનો ઓપ્શન કદાચ આવું હોય, જે કદાચ બ્લુ કલરથી હોય, અને તમે લોસ જાય છે તમને, ઓકે, તો એ આવું કંઈક હોય, અને જે રેડ કલરથી હોય. તો આ રીતના એક જ સેલની અંદર, એટલે કે સેલની અંદર તમારે નાના સ્વરૂપે ચાર્ટ બતાવવા હોય તો એના માટે તમને સ્પાર્ક લાઈનનો ઓપ્શન જોવા મળશે. એના પછી આવે છે ફિલ્ટર્સ. તો ફિલ્ટર્સ નામથી જ ખબર પડી જાય છે કે જે ડેટા છે એ ડેટાને ફિલ્ટર કરી આપે છે. જેમાં પહેલું આવે છે સ્લાઇસર. તો ગ્રાફિકલી ડેટા ફિલ્ટર કરવા માટે શેનો ઉપયોગ થાય છે, તો સ્લાઇસરનો ઉપયોગ થાય છે. અને એના પછી આવે છે ટાઈમ લાઈન. તો ડેટ, મંથ, યર વાઇઝ ગ્રાફિકલી ડેટાને ફિલ્ટર કરવા માટે તમને ટાઈમ લાઈનનો ઓપ્શન જોવા મળશે. તો ફિલ્ટરની અંદર તમને બે ઓપ્શન જોવા મળશે. એક તો ડેટાને ફિલ્ટર કરવા માટે, જેના માટે સ્લાઇસર નામનો ઓપ્શન હશે, અને બીજું હશે ટાઈમ લાઈન. ટાઈમ લાઈનનો યુઝ ક્યારે કરશો, જ્યારે જે ડેટા છે એ ડે, મંથ, યર એ ફોર્મમાં હોય ત્યારે ટાઈમ લાઈન નામના ફિલ્ટરનો ઉપયોગ થશે. અને ઉપયોગ શું છે, તો ઓબ્વિયસલી ફિલ્ટર કરવા માટે. હવે ફિલ્ટરનો યુઝ તમે કઈ રીતના કરી શકો, માની લો કે અહીંયા સ્ટુડન્ટના ડેટા છે, જેના સમજી લો ગણિતના માર્ક્સ લખેલા છે. હવે મારે એવા સ્ટુડન્ટ જોઈએ છે જેમના ગણિતના માર્ક્સ 80 ઉપર હોય, તો હું શું યુઝ કરીશ, તો ફિલ્ટરનો યુઝ કરીશ. એમાં સિમ્પલ લખી દઈશ કે આ ડેટામાંથી 80 ઉપરના જે માર્ક્સ હોય એ મને બતાવો, બાકીના તમે હાઈડ કરી દો. તો આ રીતના તમે ફિલ્ટરનો યુઝ કરી શકો છો ડેટાને ફિલ્ટર કરવા માટે. ઓકે, એના પછી આવે છે લિંક. તો એમએસ વર્ડમાં જે રીતના લિંક હતી, હાઇપર લિંક હતી, સેમ ટુ સેમ વસ્તુ તમને એક્સેલની અંદર પણ જોવા મળશે. તો હાઇપર લિંક ઉમેરવા માટે જેની શોર્ટકટ કી છે Ctrl+K. તો આમાં સિમ્પલ લખવાનું હોય છે કે જે ટેક્સ્ટ બતાવે, એક્સેલની અંદર જે ટેક્સ્ટ બતાવે એ તમારે અહીંયા લખવાનો, અને એ ટેક્સ્ટ ઉપર ક્લિક કરવાથી એ વ્યક્તિ ક્યાં રીડાયરેક્ટ થવું જોઈએ તો એ એડ્રેસ સિમ્પલ તમારે અહીંયા લખવાનું અને ઓકે આપી દેવાનું, જેનાથી તમારી હાઇપર લિંક છે એ ક્રિએટ થઈ જશે. તો આ રીતના તમે હાઇપર લિંક છે એ એમએસ એક્સેલની અંદર ક્રિએટ કરી શકો છો. એના પછી આવે છે ટેક્સ. તો જે રીતના તમને ટેક્સ એમએસ વર્ડમાં જોવા મળે છે એ જ રીતના બધા ફંક્શન તમને એમએસ એક્સેલની અંદર પણ જોવા મળશે. તો એમએસ એક્સેલ જોશો તો એમાં આ ટાઈપના તમને ફંક્શન જોવા મળશે, જેમાં સૌથી પહેલા આવશે ટેક્સ્ટ બોક્સ. તો લખાણ ઉમેરવા માટે ટેક્સ્ટ બોક્સ ઉમેરવા, ઓકે, ટેક્સ્ટ બોક્સનો ઉપયોગ થાય છે. એટલે કે તમારે કોઈ લખાણ લખવું છે તો એના માટે ટેક્સ્ટ બોક્સનો ઉપયોગ થાય છે એડ કરવા માટે. હેડર અને ફૂટર છે. હવે અહીંયા હેડર અને ફૂટર છે એ જ્યારે પ્રિન્ટ કરીશું ત્યારે યુઝ થશે. મતલબ કે સમજી લો કે આ જે એમએસ એક્સેલ ફાઇલ છે તો જ્યારે તમે એને પ્રિન્ટ કરવા જશો તો એનું હેડર હશે, પછી આ રીતના તમારા ખાના હશે, અને નીચે આ રીતના ફૂટર હશે, અને આ બાજુ જગ્યા છૂટેલી હશે, આ બાજુ જગ્યા છૂટેલી હશે. તો હેડર અને ફૂટર, તો દરેક પેજ પર એક સરખું લખાણ ઉમેરવા માટે, અને ફૂટર દરેક પેજના સૌથી નીચેના ભાગમાં એક સરખું લખાણ ઉમેરવા માટે ફૂટરનો ઉપયોગ થાય છે. તો હેડર અને ફૂટર પણ તમને એક્સેલની અંદર જોવા મળશે. એના પછી આવે છે વર્ડ આર્ટ. તો ડિઝાઇન વાળા અક્ષરો ઉમેરવા માટે અહીંયા તમે જોઈ શકો છો કે વર્ડ આર્ટ ઉપર મેં ક્લિક કર્યું તો આ ટાઈપનું તમને ડ્રોપડાઉન મેનુ જોવા મળશે, અને આ ડ્રોપડાઉન મેનુમાં તમે જોઈ શકો છો ડિઝાઇન વાળા જુદા જુદા અક્ષરો છે. તો આ ટાઈપના ડિઝાઇન વાળા અક્ષરો તમારે એડ કરવા હોય તો એના માટે તમને વર્ડ આર્ટ કરીને તમને એક ફંક્શન જોવા મળશે. એના પછી આવે છે સિગ્નેચર લાઈન. તો સિગ્નેચર લાઈન જે રીતના એમએસ વર્ડમાં હતી એ રીતના જ સિગ્નેચર બોક્સ તમારે જો એડ કરવું હોય એમએસ એક્સેલની ફાઇલના નીચે તો એના માટે તમને સિગ્નેચર લાઈન માટેનો પણ ઓપ્શન જોવા મળશે. એના પછી આવે છે ઓબ્જેક્ટ. તો અન્ય સોફ્ટવેરમાંથી તમારે માહિતી ઉમેરવી હોય તો એના માટે તમને ઓબ્જેક્ટ નામનો ઓપ્શન જોવા મળશે. ઓબ્જેક્ટ નામના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો તો આ ટાઈપનું એક ફોલ્ડર ખુલી જશે, જેમાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે કે ભાઈ તમારે જે ફાઇલમાંથી જે ડેટા લાવવાના છે એ ફાઇલ કેવી છે. મતલબ કે કોઈ એડોબ પીડીએફ ફાઇલ છે, અથવા તો કોઈ ઇમેજ છે, અથવા તો કોઈ વર્કશીટ છે બીજી, અથવા તો એમએસ વર્ડ છે, જે પણ ફાઇલ ટાઈપ હોય એ સિલેક્ટ કરીને તમારે ઓકે આપવાનું રહેશે. તો અન્ય સોફ્ટવેરમાંથી તમારે કોઈ માહિતી એડ કરવી છે એમએસ એક્સેલની અંદર તો એના માટે ઓબ્જેક્ટ નામનું ફંક્શન જોવા મળશે. ક્લિયર? ચલો વધીએ છીએ હવે આગળ વાત કરીએ સિમ્બોલ. સિમ્બોલ પણ સેમ છે. જે રીતના એમએસ વર્ડની અંદર સિમ્બોલ હતા જુદા જુદા બે ટાઈપના,
તો એવા ને એવા સિમ્બોલ તમને એક્સેલ ની અંદર પણ જોવા મળશે. ઇક્વેશન અને સિમ્બોલ. ઇક્વેશન શેના માટે છે? તો ગાણિતિક સૂત્ર ઉમેરવા માટે. તો ઇક્વેશન ઉપર તમે ક્લિક કરશો તો આ ટાઈપનું ડ્રોપડાઉન મેનુ ખુલશે, જેમના તમને ગણિતની જુદી જુદી ઇક્વેશન જોવા મળશે. તો એવી ઇક્વેશન છે એ તમે તમારા એક્સેલ ની અંદર એડ કરી શકો છો. તો ગાણિતિક સૂત્રો ઉમેરવા માટે તમને ઇક્વેશન જોવા મળશે. સિમ્બોલ તો વિવિધ પ્રકારના ગાણિતિક સિમ્બોલ છે, પછી કોપીરાઇટનો સિમ્બોલ છે, રજિસ્ટરનો સિમ્બોલ છે, ટ્રેડમાર્કનો સિમ્બોલ છે, આલ્ફા ગામા બીટાનો સિમ્બોલ છે, પાઈનો સિમ્બોલ છે. તો આ બધા જુદા જુદા ટાઈપના જે સિમ્બોલ છે એ તમારે એડ કરવું હોય તો એના માટે સિમ્બોલ નામનો ઓપ્શન આવે છે. ઓકે, ચલો એના પછી ત્રીજા નંબરનું આવશે પેજ લેઆઉટ. તો સોરી, ચોથા નંબરનું ફાઇલ, હોમ અને ઇન્સર્ટ 3 મેનુ આપણે કમ્પ્લીટ કરી દીધા. હવે ચોથા નંબરનું આવે છે એ આવે છે પેજ લેઆઉટ. પેજ લેઆઉટમાં સૌથી પહેલા આવશે તમારી થીમ. તો વર્કબુકને અનુરૂપ થીમ અને તેનું ફોર્મેટ પસંદ કરી શકાય છે. શેના માધ્યમથી? તો થીમના માધ્યમથી. હવે થીમ ઉપર તમે ક્લિક કરશો તો નીચે આ ટાઈપનું ડ્રોપડાઉન મેનુ ખુલી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જુદા જુદી તમને થીમ જોવા મળશે. હવે જુદી જુદી થીમ છે ને એ અલગ અલગ સેલ દર્શાવે છે. તમે જોશો કે કલરિંગ સેલ તમને દેખાય છે. જેમ કે અહીંયા ઓર્ગેનિક છે, એમાં સેલ છે, તમે જોઈ શકો છો કેવા કલરિંગ છે. તો અહીંયા જે થીમ છે, આમ નોર્મલી આપણે MS પાવર પોઈન્ટની અંદર જુદી જુદી થીમ રાખતા હોઈએ છીએ. એક્સેલની અંદર થીમ છે એ ઓપ્શનનો યુઝ બહુ ઓછો થતો હોય છે, પરંતુ આની અંદર ઓપ્શન આપેલો છે કે તમે તમારી રીતના જે ખાના છે એની તમે થીમ રાખી શકો છો. યલો, બ્લુ, એટલે અલગ અલગ ટાઈપના તમે સેલ રાખી શકો છો, કલરિંગ સેલ રાખી શકો છો. તો એવો તમને એક ઓપ્શન જોવા મળશે થીમનો. એના પછી તમને કલરનો પણ ઓપ્શન જોવા મળશે. એટલે કે તમે સમજી લો થીમ તમને ગમી ગઈ, પરંતુ એની અંદર જે કલર છે એ તમે નથી, મતલબ કે પસંદ આવ્યા, તો તમે એની અંદર સેલના કલર પણ અહીંયા કલર્સ ઓપ્શનનો યુઝ કરીને તમે ચેન્જ કરી શકો છો. એની અંદર પછી જે ફોન્ટ છે, થીમ તમને ગમે છે, પરંતુ એની અંદર જે ફોન્ટ સ્ટાઇલ છે એ ફોન્ટ સ્ટાઇલ અથવા તો ફોન્ટ નેમ છે એ તમને નથી ગમતું, તો એના માટે તમને ફોન્ટનો ઓપ્શન પણ તમને જોવા મળશે. અને પછી ઇફેક્ટ પણ તમને આની અંદર જોવા મળશે. તો થીમ ઓપ્શનમાં તમારે થીમ સિલેક્ટ કરવાનો ઓપ્શન જોવા મળે છે. એના પછી બીજા નંબરે આવે છે પેજ સેટઅપ. પેજ સેટઅપ સેમ ટુ સેમ જે રીતના MS વર્ડની અંદર હતું એ જ રીતના MS એક્સેલમાં પણ જોવા મળશે. જેમ કે સૌથી પહેલા માર્જિન જોવા મળશે. તો વર્કબુકની ચારે બાજુ મૂકવામાં આવતી જગ્યાને માર્જિન કહેવામાં આવે છે. હવે વર્કબુકની અંદર તો આપણે ક્યારે પણ માર્જિન મૂકતા નથી, પરંતુ અહીંયા જે માર્જિનની વાત થાય છે એ જ્યારે પ્રિન્ટ સમયે માર્જિન હોય છે એની વાત થાય છે. તો જ્યારે આપણે વર્કબુકને પ્રિન્ટ કરાવવા જઈએ છીએ તો ખાના છે એ છેક આટલેથી નથી આવતા પ્રિન્ટ વખતે, ના. ઓકે, ખાના છે કઈ રીતના આવે છે? તો ખાના છે એ આટલેથી શરૂ થાય છે. ઓકે, આ રીતના તમારી જે MS એક્સેલની જે વર્કબુક છે એ પ્રિન્ટ થશે. તો ઓબ્વિયસલી આ પેજની અંદર ઉપર, નીચે, લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ તમે જે જગ્યા છોડી છે તો એને શું કહીશું? આપણે માર્જિન કહીશું. એના પછી પેજના ઓરિએન્ટેશનની વાત કરીએ તો પેજને ઊભી દિશામાં કે આડી દિશામાં રાખવું એને ઓરિએન્ટેશન કહેવામાં આવે છે. જેમાં બે વસ્તુ હોય, પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ. તો આ વસ્તુ મેં લાસ્ટ લેક્ચરની અંદર સમજાવી હતી કે પોર્ટ્રેટ એટલે કે આ મોબાઈલ છે, આ મોબાઈલને તમે આ રીતના ઊભો પકડ્યો છે તો આને પોર્ટ્રેટ કહેવામાં આવે. તમે આ રીતના આડો પકડો છો, જેમ કે યુટ્યુબ વિડીયો જોવો છો, જ્યારે આપણે મોબાઈલને આડો પકડીએ છીએ તો આને શું કહેવામાં આવે છે? લેન્ડસ્કેપ મોડ કહેવામાં આવે છે. ઓકે, તો પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ આ ટાઈપના બે મોડ હોય છે. અને તમને એક્ઝામની અંદર પૂછાય કે MS વર્ડની અંદર બાય ડિફોલ્ટ કયું ઓરિએન્ટેશન હોય છે? તો પોર્ટ્રેટ હોય છે. MS એક્સેલની અંદર, એટલે કે અત્યારે જે MS એક્સેલ ચલાવીએ છીએ એની અંદર બાય ડિફોલ્ટ ઓરિએન્ટેશન કયું હોય છે? તો યાદ રાખજો, પોર્ટ્રેટ જ હોય છે. તો વર્ડ અને એક્સેલ બંનેની અંદર બાય ડિફોલ્ટ ઓરિએન્ટેશન પોર્ટ્રેટ હોય છે, પરંતુ MS પાવર પોઈન્ટની અંદર બાય ડિફોલ્ટ જે ઓરિએન્ટેશન હોય છે એ લેન્ડસ્કેપ હોય છે. તમે જોઈ શકો છો કે જ્યારે પણ પાવર પોઈન્ટ ઓપન કરો તો એમાં આડું પેજ તમને જોવા મળે છે. એટલે કે એનો મતલબ શું? કે આનું ઓરિએન્ટેશન લેન્ડસ્કેપ છે. એના પછી નેક્સ્ટ આવે છે સાઇઝ. તો પેજની સાઇઝ માટે, મતલબ કે જ્યારે તમે પ્રિન્ટ કરાવવા જાઓ છો તો એ પેજની સાઇઝ શું રાખવી? A4, A3, A2, તો એ બધી જુદી જુદી સાઇઝ સિલેક્ટ કરવા માટે તમને આ ટાઈપનો સાઇઝ નામનો ઓપ્શન જોવા મળશે. પછી પ્રિન્ટ એરિયા, મોસ્ટ IMP, સિલેક્ટ કરેલ ભાગને પ્રિન્ટ કરવા માટે. હવે ઓબ્વિયસલી કે જ્યારે MS વર્ડ હોય તો એની અંદર તો એક પેજ હોય, બે પેજ હોય, તો પેજ પ્રમાણે હોય છે, પરંતુ MS એક્સેલમાં તો પેજ હોતા જ નથી, મતલબ કે ખાને ખાના 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 હોય છે. તો આની અંદર સમજી લો કે તમારે અમુક એરિયા જ પ્રિન્ટ કરાવો છે તો એના માટે તમને પ્રિન્ટ એરિયા જોવા મળશે. એટલે કે એની અંદર તમે જેટલા સેલ સિલેક્ટ કરશો એટલા જ સેલની પ્રિન્ટ નીકળશે, બાકીના જે સેલ છે એની પ્રિન્ટ નીકળશે નહીં. તો સિલેક્ટ કરેલા ભાગને પ્રિન્ટ કરવા માટે તમને પ્રિન્ટ એરિયા નામનો ઓપ્શન જોવા મળશે. એના પછી આવે છે બ્રેક. તો વર્કબુકને બ્રેક કરવા માટે, મતલબ કે એક વર્ક બુક ઉપર તમે કામ કરો છો
ઓકે, હવે સમજી લો તમારે એને બ્રેક કરીને બીજી સીટ ઉપર કામ કરવું છે, તો એના માટે તમને બ્રેક નામનો ઓપ્શન જોવા મળશે. એના પછી છે બેકગ્રાઉન્ડ. તો બેકગ્રાઉન્ડ બદલવા માટે તમને બેકગ્રાઉન્ડ નામનો ઓપ્શન જોવા મળશે. ઓકે, તમારે બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું છે તો એના માટે બેકગ્રાઉન્ડ નામનો પણ તમને ઓપ્શન જોવા મળશે, જેમાં તમે તમારી પર્સનલ ઇમેજ રાખી શકો છો. એટલે કે મેં હમણાં ચેક કર્યું હતું, તો આ જે ખાના છે, ઓકે, આ MS Excel ના ખાના છે, તો આ MS Excel ના ખાનાની પાછળ મારી સરસ મજાની આવી ઇમેજ આવી ગઈ હતી. ઓકે, તો એ ટાઈપની સમજી લો કે સેલના જે ખાના છે, સેલ છે, એની પાછળ તમારી કોઈ સરસ મજાની ઇમેજ રાખવી હોય તો એના માટે બેકગ્રાઉન્ડનો તમને ઓપ્શન જોવા મળશે. એના પછી આવે છે પ્રિન્ટ ટાઇટલ. તો સિલેક્ટ કરેલા રો અને કોલમને પ્રિન્ટ કરવા માટે તમારું પ્રિન્ટ ટાઇટલ તમને ઓપ્શન જોવા મળશે. આની અંદર શું કરવાનું હોય છે, તો રો અને કોલમને સિલેક્ટ કરવાની હોય છે. એટલે કે સમજી લો હવે આ બંનેમાં ફરક શું છે. સૌથી પહેલા છે પ્રિન્ટ એરિયા. પ્રિન્ટ એરિયામાં સમજી લો કે મારે આટલા ખાના મારે ખાલી પ્રિન્ટ કરાવવા છે, તો હું શું કરીશ, આટલા ખાનાને સિલેક્ટ કરી નાખીશ. તો એના પછી પ્રિન્ટ એરિયા ઉપર ક્લિક કરીશ તો એટલા ખાનાની જ પ્રિન્ટ થશે. હવે અહીંયા છે પ્રિન્ટ ટાઇટલ. હવે ટાઇટલનું મિનિંગ શું છે, તો જુઓ, જે કોલમ હોય છે, કોલમ ઉપર તમને ટાઇટલ જોવા મળશે, ABCDEF. ઓકે, આ રીતના તમને કોલમ જોવા મળશે અને અહીંયા 1 2 3 આ રીતના તમને રોના ટાઇટલ જોવા મળશે. તો આની અંદર તમારે ટાઇટલ સિલેક્ટ કરવાના છે, મતલબ કે ABC અને સમજી લો કે 1 2 અને 3 આ રીતના તમે ટાઇટલ સિલેક્ટ કર્યા તો કઈ રીતના, મતલબ કે કઈ રીતના પ્રિન્ટ થશે, તો આટલા ખાના પ્રિન્ટ થશે, આટલા ખાના પ્રિન્ટ થશે. એટલે કે 3 રો અને 3 કોલમ છે એ પ્રિન્ટ થશે. મતલબ કે આની અંદર સેલ સિલેક્ટ નથી કરવાના, આની અંદર જે ઉપરના હેડિંગ છે એટલે કે કોલમ નેમ અને જે રો નેમ છે એને તમે સિલેક્ટ કરીને તમે તમારી રીતના પ્રિન્ટ કઢાવી શકો છો. એના માટે પ્રિન્ટ ટાઇટલ્સ તમને જોવા મળશે. એટલે કે આની અંદર સેલ સિલેક્ટ નહીં કરવાના, તમારે ઉપરનું જે હેડિંગ છે, ઓકે, રોનું હોય કે કોલમનું હોય, એ સિલેક્ટ કરીને એટલી રો અને એટલી કોલમને તમે પ્રિન્ટ કઢાવી શકો છો. ઓકે, એના માટે તમને પ્રિન્ટ ટાઇટલ કરીને ઓપ્શન જોવા મળશે. એના પછી આવે છે સ્કેલ ટુ ફિટ. સ્કેલ ટુ ફિટ આમાં 3 વસ્તુ જોવા મળશે, વિડ્થ, હાઇટ અને સ્કેલ. જો વિડ્થ અને હાઇટ છે એ બાય ડિફોલ્ટ તમને ઓટોમેટિક જોવા મળશે અને સ્કેલ છે એ તમને વધઘટ એટલે કે 100% જોવા મળશે, એને તમે વધઘટ કરી શકો છો. હવે વિથ એટલે શું, તો પ્રિન્ટ આઉટ માટે પેજની વિથ સેટ કરો. ઓકે, પ્રિન્ટ આઉટ તમે કરાવો છો તો એમાં જે પેજ છે એ પેજની વિથ સેટ કરવા માટે તમને વિથનો ઓપ્શન મળશે. હાઇટ, તો પ્રિન્ટ આઉટ માટે પેજની હાઇટ તમે સિલેક્ટ કરો. ઓબ્વિયસલી આ પ્રિન્ટ આઉટ છે તો નોર્મલી A4 હોય છે, A3 હોય છે, A2 હોય છે, નોર્મલી આવા હોય છે. પરંતુ માની લો કે મારો જે ડેટા છે આ રીતના ઊભો છે, મારો ડેટા આ રીતના ઊભો છે. હવે આ ઊભા ડેટાને તમે A4 સાઇઝમાં પ્રિન્ટ કરાવો તો કેવો લાગે, તો આની અંદર તમે તમારી રીતના ઓપ્શન એક મળે છે કે તમારે જે પેજ છે એની વિડ્થ અને હાઇટ કેટલી રાખવી છે. એ નોર્મલી ઓટોમેટિક હોય છે, પરંતુ તમારા ડેટા પ્રમાણે તમે સેટ કરી શકો છો. તો વિડ્થ એટલે પ્રિન્ટ આઉટ માટે પેજની વિડ્થ કેટલી હોવી જોઈએ અને હાઇટ એટલે પ્રિન્ટ આઉટ માટે જે પેજ છે એની હાઇટ કેટલી હોવી જોઈએ. અને સ્કેલ, તો પ્રિન્ટ આઉટ માટે પેજની તમે સ્કેલ પણ સેટ કરી શકો છો. સ્કેલ એટલે આ રીતના હોય છે. ઓકે, આ રીતના હોય છે. તો આ રીતના અમુક ભાગ હોય છે. હવે આને હું પ્રેક્ટિકલી તમને સમજાવીશ કે સ્કેલ કઈ રીતના વર્ક કરે છે. તો 3 વસ્તુ હોય છે, વિડ્થ, હાઇટ અને સ્કેલ. જ્યારે પણ તમારે પ્રિન્ટ આઉટ કરાવવાની હોય, ઓકે, એક્સેલ ફાઇલની, તો એ વખતે તમે તમારા પેજને વિડ્થ, હાઇટ અને સ્કેલ છે એ સિલેક્ટ કરીને અહીંયા ચેક કરી શકો છો. એના પછી આવે છે શીટ ઓપ્શન. તો ગાઈડલાઈન અને હેડિંગ 2 વસ્તુ આની અંદર જોવા મળશે. ગાઈડલાઈન, તો આ વિકલ્પ ઉપર ક્લિક કરવાથી વર્કબુકમાં ગાઈડલાઈન દેખાશે અને હેડિંગ, તો વર્કબુકમાં કોલમ હેડિંગ અને રો હેડિંગ છે એ શો અને હાઇડ થશે. હવે જે રીતના ઉપર ABCD લખેલું છે અને આ બાજુ 1 2 3 4 એવું લખેલું છે, સમજી લો કે આ તમારું ટાઇટલ હાઇડ કરવું છે, એટલે કે કોલમના નામ અને રોના નામ હાઇડ કરવા છે, તો તમારે સિમ્પલ શું કરવાનું, આ વ્યૂની આગળ ટીક કરેલું છે ને એને અનટીક કરી દેવાનું. હવે જો આને અનટીક કરી દેશો તો માત્ર તમને ખાના દેખાશે, માત્ર ખાના દેખાશે, પરંતુ ઉપર ABCD અને આ બાજુ 1 2 3 4 આવું લખેલું દેખાશે નહીં. તો હેડિંગનો યુઝ ક્યારે થશે, તો વર્કબુકની અંદર જે કોલમ હેડિંગ છે અને જે રો હેડિંગ છે એને હાઇડ કરવા માટે, અને ફરીથી અહીંયા સિલેક્ટ કરી દેશો તો એ શો થશે. એ જ રીતના ગાઈડલાઈન છે, એટલે કે કોઈ પણ સોફ્ટવેર હોય તો એની અંદર બાય ડિફોલ્ટ ગાઈડલાઈન આપેલી હોય. ગાઈડલાઈનનો યુઝ કઈ રીતના કરી શકો, મતલબ કે તમને ખબર ના પડતી હોય કે એ સોફ્ટવેર કઈ રીતના યુઝ કરવું છે, તો જ્યારે પણ તમે કોઈ જગ્યાએ તમે એ એરો લઈ જશો તો ત્યાં તમને આખી ગાઈડલાઈન આવી જશે કે આનો યુઝ આ થાય છે. તો એ ગાઈડલાઈન છે એને વ્યૂ અને હાઇડ કરવા માટે, ઓકે, તમને ગાઈડલાઈનમાં પણ એક આ ટાઈપનો ઓપ્શન જોવા મળશે શીટ ઓપ્શનની અંદર. એના પછી આવે છે એરેન્જ. એરેન્જની અંદર તમને અલાઇન, બ્રિંગ ફોરવર્ડ, સેન્ડ બેકવર્ડ, સિલેક્શન પેન,
ગ્રુપ, રોટેટ આ બધા ઓપ્શન જોવા મળશે. આ બધા ઓપ્શન આપણે MS વર્ડની અંદર પણ જોઈ ગયા હતા. ક્યાં જોયા હતા? તો જ્યારે આપણે લખાણ અને ઇમેજ એ બંનેને એકબીજા ઉપર સેટ કરતા હતા એ સમયે તમને અરેન્જના ઓપ્શન જોવા મળ્યા હતા. તો અલાઇનનો શું થશે? અલાઇનમાં શું થશે? સેલ સાથે પિક્ચરને અનુકૂળ સ્થાને દર્શાવવા માટે તમને અલાઇન જોવા મળશે. અલાઇન એટલે શું? કે સેલ અને ઇમેજને તમારે કઈ રીતના ગોઠવવી છે. સેન્ટરમાં ગોઠવવી છે ઇમેજ, ટોપમાં ગોઠવવી છે, વચ્ચે ગોઠવવી છે, તો એ માટે અલાઇન તમને જોવા મળશે. પછી બિંગ ફોરવર્ડ અને સેન્ડ બેકવર્ડ, તો એક કરતા વધારે પિક્ચર હોય અથવા તો સેલ અને પિક્ચર હોય તો સેલની પાછળ પિક્ચર રહેશે અથવા તો પિક્ચર છે એ સેલની આગળ રહેશે. એ રીતના તમારે ફોરવર્ડ અને બેકવર્ડનો યુઝ કરી શકો છો. તો પિક્ચરને લખાણની આગળના ભાગમાં દર્શાવવા માટે બ્રિંગ ફોરવર્ડ તમને જોવા મળશે. સેન્ડ બેકવર્ડ એટલે કે પિક્ચરને લખાણની પાછળના ભાગમાં દર્શાવવા માટે તમને સેન્ડ બેકવર્ડનો ઓપ્શન જોવા મળશે. એના પછી આવે છે સિલેક્શન પેન. તો ઓબ્જેક્ટનું લિસ્ટ જોવા માટે, મતલબ કે મલ્ટિપલ ઇમેજ છે, મલ્ટિપલ સેલ છે એ ભરાયેલા છે, તો એમાં એકબીજાની કોણ આગળ છે કોણ પાછળ છે એનું લિસ્ટ જોવા માટે એક ઓબ્જેક્ટ લિસ્ટ છે એ તમને સાઈડની અંદર જોવા મળશે, જેને શું કહેવામાં આવે છે? સિલેક્શન પેન કહેવામાં આવે છે. એના પછી આવે છે ગ્રુપ. તો પિક્ચરને જોડવા માટે અથવા તો અલગ કરવા માટે ગ્રુપ નામનો ઓપ્શન જોવા મળશે. અને એના પછી આવે છે રોટેટ. તો જે ઇમેજ છે એ ઇમેજને રોટેટ કરવા માટે તમને રોટેટ નામનો એક ફંક્શન જોવા મળશે. એટલે કે 90 ડિગ્રી રોટેટ કરવું છે, 180 ડિગ્રી, 70 ડિગ્રી, મતલબ કે જે પણ તમને ગમે એ રીતના તમે પિક્ચરને રોટેટ કરી શકો છો. એના પછી નેક્સ્ટ આવે છે ફોર્મ્યુલા બાર. ઓકે, ફાઇલ, હોમ, ઇન્સર્ટ, પેજ લેઆઉટ આપણે ભણી ગયા. હવે જે નેક્સ્ટ આવે છે એ છે ફોર્મ્યુલા બાર. તો ફોર્મ્યુલા બારમાં સૌથી પહેલા જ આવે છે ફંક્શન લાઇબ્રેરી. તો ફંક્શન લાઇબ્રેરી તમે જોઈ શકો છો, ત્યાં તમને જુદા જુદા ફોર્મ્યુલા, જુદી જુદી તમને ટાઈપના ફોર્મ્યુલા જોવા મળશે. તો ઇન્સર્ટ ફંક્શન તમને જોવા મળશે. સૌથી પહેલા તો વિવિધ ફંક્શન એડ કરવા માટે તમને ઇન્સર્ટ ફંક્શન જોવા મળશે, જેમાં સમ છે, એવરેજ છે, ઇફ છે, હાઇપરલિંક છે, કાઉન્ટ છે, મેક્સ છે, સીન છે. તો આ બધા અલગ અલગ ટાઈપના ફંક્શન એડ કરવા હોય તો એના માટે તમને ઇન્સર્ટ ફંક્શન કરીને ઓપ્શન જોવા મળશે. એના પછી બાકીના ઓપ્શનની વાત કરીએ તો સૌથી પહેલા ઓટોસમ છે, જે આગળ આપણે જોઈ ગયા. તો સરવાળા માટે તમને ઓટોસમનો ઓપ્શન આપેલો છે. એના પછી રિસેન્ટ યુઝ એટલે કે અમુક એવા ફંક્શન જે તમને અવારનવાર યુઝ કરતા હોય, જેમ કે તમે ચેટની અંદર તમે જુઓ કે વોટ્સઅપ ચેટ છે એની અંદર તમે ઇમોજી ખોલો છો તો ઇમોજીની અંદર આ ટાઈપનું એક ઘડિયાળ દોરેલું હોય છે. ઓકે, ઘડિયાળ દોરેલું હોય છે. એ શું બતાવે છે કે રિસેન્ટલી યુઝ કરેલ ઇમોજી, જ્યાંથી તમે મતલબ પહેલા જે ઇમોજી યુઝ કરેલી હોય એ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો અને એના પછી બીજી બધી ઇમોજી તમને જોવા મળે છે. તો પહેલું ઓપ્શન તમને આ ટાઈપનું ઘડિયાળ વાળું જોવા મળે છે, જેને રિસેન્ટલી યુઝ કહેવામાં આવે છે. તો એવો જ ઓપ્શન આની અંદર પણ જોવા મળશે, રિસેન્ટલી યુઝ. તો જે ફંક્શનનો ઉપયોગ તમે પહેલા કરેલો છે એમાંથી તમારે કોઈ ફંક્શન પસંદ કરવું હોય તો એના માટે તમને રિસેન્ટલી યુઝ તમને જોવા મળશે. એના પછી છે ફાઇનાન્શિયલ. તો નાણાકીય ફંક્શન ઉમેરવા માટે તમને ફાઇનાન્શિયલ નામનું એક અહીંયા ઓપ્શન જોવા મળશે. મતલબ કે એના ઉપર તમે ક્લિક કરશો તો જે ફાઇનાન્સને લગતા છે, જે નાણાકીય બાબતોને લગતી જે ફંક્શન છે, જે ફોર્મ્યુલા છે એ તમને અહીંયા જોવા મળશે. એના પછી આવે છે લોજિકલ. તો જે તાર્કિક ફંક્શન અથવા તો ફોર્મ્યુલા છે એ તમને ક્યાં જોવા મળશે? લોજિકલની અંદર જોવા મળશે. જેમ કે ઉદાહરણ તરીકે અહીંયા જો ડ્રોપડાઉન મેનુ મેં ખોલ્યું છે લોજિકલનું, તો ત્યાં તમને દેખાય છે એન્ડ છે, ફોલ્સ છે, ઇફ છે, ઇફ એરર છે, પછી ઇફ એને છે, નોટ છે. તો આ બધા લોજિકલ ફંક્શન છે જે તમને લોજિકલની અંદર જોવા મળશે. એના પછી નેક્સ્ટ આવે છે ટેક્સ્ટ. તો ટેક્સ્ટ આધારિત જે ફંક્શન છે એ તમને ક્યાં જોવા મળશે? તો અહીંયા ટેક્સ્ટની અંદર જોવા મળશે. એના પછી તમને ડેટ એન્ડ ટાઈમ. તો તારીખ અને સમયને આધારિત જે ફંક્શન છે, જો ફંક્શન અને ફોર્મ્યુલા આપણે ડીપમાં ભણવાનું જ છે, એના માટે મેં અલગ લેક્ચર રાખેલો છે જેમાં આ બધાની અંદર આવતા જેટલા પણ ફંક્શન છે મહત્વપૂર્ણ એ બધા આપણે કવર કરીશું. તો અહીંયા તમે જુઓ કે અહીંયા ખાલી બાયફર્ગેશન આપેલું છે. ઘણા બધા ફંક્શન છે પરંતુ ફંક્શનનું બાયફર્ગેશન એટલે કે આટલા ફંક્શન છે એ ફાઇનાન્સને લગતા છે, આટલા ફંક્શન છે એ લોજિકલ છે, આટલા ફંક્શન છે એ તારીખ અને સમયને લગતા છે. પછી લુકઅપ એન્ડ રેફરન્સ. તો લુકઅપ અને રેફરન્સ આધારિત જે ફંક્શન છે એ તમારે એડ કરવા હોય તો એના માટે તમને લુકઅપ અને રેફરન્સ નામનો ઓપ્શન જોવા મળશે. તો અહીંયા તમે લુકઅપ અને રેફરન્સ તમને ખોલશો તો જો તમારે સમજી લો એડ્રેસ લખવું હોય, પછી એરિયા લખવું હોય, પછી કોલમ્સ લખવી હોય, પછી હુકઅપ્સ લખવું હોય, હાઇપરલિંક આપવી હોય, ઇન્ડેક્સ આપવી હોય, ઓકે, તો ફોર્મ્યુલા ટેક્સ આપવી હોય, તો આ બધા ઓપ્શન છે તમને લુકઅપ અને રેફરન્સની અંદર જોવા મળશે. એના પછી જે નેક્સ્ટ આવે છે એ છે મેથ્સ એન્ડ ટ્રીગ. સ્પેલિંગ જો MATH જ લખેલું છે. ઓકે, MATH અને TRAG.
તો MATH એટલે કે ગણિત, MATHS જેને આપણે ગણિત કહીએ છીએ, અને ટ્રિક એટલે કે ટ્રાયોગોનલ એટલે કે અહીંયા ત્રિકોણમિતિની વાત થાય છે. તો ગાણિતિક અને ત્રિકોણમિતિના જે ફંક્શનો છે એ જો તમારે એડ કરવા હોય તો એના માટે મેથ્સ એન્ડ ટ્રિક નામનું ફંક્શન જોવા મળશે. એના પછી મોર ફંક્શન એટલે કે એના સિવાયના જે વધારાના ફંક્શન છે એ તમારે જો એડ કરવા હોય તો એના માટે તમને જોવા મળશે, જેમ કે સ્ટેટિસ્ટિકલ કોઈ ફંક્શન છે, એન્જિનિયરિંગનું કોઈ ફંક્શન છે, ક્યુબ જેને આપણે સમઘન કહીએ છીએ એનું કોઈ ફંક્શન છે, ઇન્ફોર્મેશન માટેનું કોઈ ફંક્શન છે, પછી કોમ્પેટિબિલિટી માટેનું છે, વેબ માટેનું છે. તો જુદા જુદા જે વધારાના ફંક્શન છે એ તમને ક્યાં જોવા મળશે? તો મોર ફંક્શનની અંદર જોવા મળશે. ટૂંકમાં અહીંયા જે MS એક્સેલ ની અંદર જેટલા ફંક્શન છે એનું અહીંયા તમને બાયફર્ગેશન આપ્યું છે, જેથી તમે ઇઝીલી સિલેક્ટ કરી શકો. મતલબ કે તમારી અનુકૂળતા પ્રમાણે, તમારી જરૂરિયાત પ્રમાણે તમારે શોધવું ના પડે. જસ્ટ લોજિકલમાં જાઓ તો તમને બધા જ લોજિકલ ફંક્શન જોવા મળે. તમને ફાઇનાન્સની અંદર જાઓ તો નાણાકીય બાબતોને લઈને જેટલા પણ ફંક્શન છે એ તમને અહીંયા જોવા મળે. તો બધા જે ફંક્શન અને ફોર્મ્યુલા છે એનું અહીંયા બાયફર્ગેશન આપેલું છે. ઓકે, એના પછી નેક્સ્ટ આવે છે રિવ્યુ. હવે જુઓ, પેજ લેઆઉટ પછી ફોર્મ્યુલા આપણે જોયું. હવે ડેટા છે એ આપણે જોવાનું રહેતું નથી. કેમ? કારણ કે ડેટા છે એની અંદર બધી વસ્તુ પ્રેક્ટિકલી છે, એટલે કે તમને હું થિયરિકલી ચલાવીશ તો તમને ખ્યાલ આવશે નહીં. તો આપણે ડેટા છે એને સ્કીપ કર્યું છે. હવે આપણે રિવ્યુ અને વ્યૂ જોઈ લઈશું. તો રિવ્યુમાં સૌથી પહેલા આવે છે પ્રૂફિંગ. પ્રૂફિંગ ઓલરેડી આપણે MS વર્ડમાં ચલાવ્યું હતું. સેમ ટુ સેમ તમને પ્રૂફિંગ આની અંદર જોવા મળશે, જેમાં તમને બે વસ્તુ જોવા મળશે. એક છે સ્પેલિંગ એન્ડ ગ્રામર ચેક, જે સ્પેલિંગ અને વ્યાકરણની ભૂલો શોધવા માટે હોય છે, જેની શોર્ટકટ કી તમને ખબર જ છે, F7 છે. બીજું હોય છે થેસરસ. તો થેસરસ છે એનો ઉપયોગ શેના માટે થાય છે? તો સમાનાર્થી શબ્દો શોધવા માટે થાય છે. તો થેસરસ તો શબ્દના સમાનાર્થી શોધવા માટે એનો યુઝ થાય છે, જેની શોર્ટકટ કી છે Shift પ્લસ F7. ઓકે, તો સ્પેલિંગની ભૂલ છે, ગ્રામરની ભૂલ છે, તો એના માટે છે. અને થેસરસ તમને જોવા મળશે જે સમાનાર્થી શબ્દો શોધવા માટે છે. એના પછી નેક્સ્ટ આવે છે લેંગ્વેજ. લેંગ્વેજ જેની અંદર ટ્રાન્સલેટ તમને જોવા મળશે. તો એક ભાષામાંથી તમારે બીજી ભાષાની અંદર ટ્રાન્સલેટ કરવું હોય તો એના માટે તમને લેંગ્વેજ નામનો ઓપ્શન જોવા મળશે, જેની અંદર તમને ટ્રાન્સલેટ શબ્દ જોવા મળશે. બધાને ખબર જ છે. એના પછી નેક્સ્ટ આવે છે કોમેન્ટ્સ. તો જે વસ્તુ MS વર્ડમાં હતું એવી ને એવી વસ્તુ કોમેન્ટ્સ તમને MS એક્સેલમાં પણ જોવા મળશે. ન્યૂ કોમેન્ટ તમને જોવા મળશે કોમેન્ટ એડ કરવા માટે. શો કોમેન્ટ તો કમેન્ટ જોવા માટે. અને શો ઇંક તો ઇંકને સંતાડવા તેમજ સંતાડેલી ઇંકને જોવા માટે તમને શો ઇંકનો ઓપ્શન જોવા મળશે, જે આપણે MS વર્ડની અંદર કવર કરી ગયા હતા. એના પછી આવે છે ચેન્જીસ. મોસ્ટ IMP છે, જેમાં સૌથી પહેલો ઓપ્શન જોવા મળશે પ્રોટેક્ટ સીટ, એટલે કે સીટને પ્રોટેક્ટ કરવા માટે. કઈ રીતના પ્રોટેક્ટ કરશું? તો પાસવર્ડ આપીને. હવે માની લો કે મારું આ સોફ્ટવેર છે, મેં MS એક્સેલ ઓપન કર્યું, MS એક્સેલ ઓપન કર્યું, એની અંદર મલ્ટિપલ સીટ છે. આ મલ્ટિપલ સીટમાંથી હું દરેક સીટને પાસવર્ડ પ્રોટેક્ટેડ કરી શકું છું. સિમ્પલ, તમે જે સીટ ઉપર એક્ટિવ હશે એ સીટના તમે રિવ્યુની અંદર જતા રહેશો અને રિવ્યુમાં તમને પ્રોટેક્ટ સીટ જોવા મળશે. તો સિમ્પલ તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમારી જોડે પાસવર્ડ માંગશે. તો એ પાસવર્ડ તમે આપશો તો જેના જોડે એ પાસવર્ડ હશે એ જ વ્યક્તિ ઓકે આ વર્કશીટ છે, આ વર્કશીટને ઓપન કરી શકશે. તો સીટને પાસવર્ડ પ્રોટેક્ટેડ કરવા માટે તમને પ્રોટેક્ટ સીટ કરીને ઓપ્શન જોવા મળશે. પછી આવે છે પ્રોટેક્ટ વર્કબુક, એટલે કે આખી વર્કબુકને તમારે પ્રોટેક્ટ કરવી છે. જો આ સિંગલ તમારે સીટને પ્રોટેક્ટ કરવી હોય તો એના માટે પ્રોટેક્ટ સીટ છે. પરંતુ આખી જેની અંદર તમને મલ્ટિપલ સીટ જોવા મળશે, તો આખી વર્કબુકને તમારે પાસવર્ડ પ્રોટેક્ટેડ કરવી હોય તો એના માટે પ્રોટેક્ટ વર્કબુક જોવા મળશે. તો પાસવર્ડ આપીને તમે આખી વર્કબુકને પણ સુરક્ષિત કરી શકો છો. એના પછી આવે છે શેર વર્કબુક. તો એ વર્કબુકને શેર કરવા માટે પછી એ ઈમેલ દ્વારા હોય, ગૂગલ ડ્રાઈવમાં હોય અથવા તો કોઈ બીજા સોફ્ટવેરની અંદર હોય તો એની અંદર તમે શેરનો ઓપ્શન પણ જોવા મળશે. એના પછી પ્રોટેક્ટ એન્ડ શેર વર્કબુક, એટલે કે તમારે પાસવર્ડ આપીને શેર કરવું હોય તો એના માટે પણ તમને પ્રોટેક્ટ એન્ડ શેર વર્કબુકનો ઓપ્શન જોવા મળશે, જેમાં સૌથી પહેલા તમારી જોડે પાસવર્ડ માંગશે અને એક વખત તમે પાસવર્ડ આપી દેશો એના પછી તમને શેરના ઓપ્શન જોવા મળશે. એના પછી અલો યુઝર્સ ટુ એડિટ રેન્જીસ. તો વર્કબુકમાં અમુક સેલમાં જ તમે એડિટ કરવાની તમે પરમિશન આપી હોય તો એના માટે તમને અલો યુઝર ટુ એડિટ ચેન્જીસ જોવા મળશે. હવે આ વસ્તુ તો મેં ફિલ કરેલી છે, મતલબ કે આ વસ્તુ મેં જોયેલી છે. એક કંપની સાથે હું કામ કરતો હતો તો એને એક એક્સેલ શીટ આપી હતી જેની અંદર મારા જેવા બીજા ઘણા બધા એજ્યુકેટર હતા, એમને ડેટા ફિલ કરવાના હતા. તો એમાં જે મેન હેડિંગ છે તો એમને એ લોક કરી નાખ્યું હતું, જેથી લોકો હેડિંગ છે એ શું કરી શકે, તો હેડિંગને એ ચેન્જ ના કરી શકે.
તો એમને શું કરી નાખ્યું હતું? પ્રોટેક્ટ કરી નાખ્યું હતું. અને જે અંદર ડેટા હોય તો એમાં મારું જે ખાનું હોય, મતલબ કે મારા એજ્યુકેટરનું જે મારું નામ લખેલું હોય એ જ સેલને હું એડિટ કરી શકતો હતો. બીજા એજ્યુકેટરના જે સેલ હોય એને હું એડિટ કરી શકતો હતો નહીં. તો એ પણ અલગથી તમે કરી શકો છો. કે માની લો કે આ તો જસ્ટ ઓફલાઈનની વાત થાય છે. આવું ને આવું ગૂગલની સીટ હોય છે, ગૂગલ સીટ હોય છે, કદાચ તમને ખબર હોય તો ગૂગલ સીટ છે. તો એક્સેલના જેવી જ તમને જોવા મળશે ગૂગલ સીટ, જે ઓનલાઈન હોય છે, જેમાં બધી વસ્તુ ઓનલાઈન તમારે પરફોર્મ કરવાની હોય છે. તો એની અંદર તો ઈમેલ આઈડી નાખેલા હોય છે. તો જે ઈમેલ આઈડીને એ અલો કરે છે તો એ જ ઈમેલ આઈડી વાળા લોકો છે એ એને એડિટ કરી શકે છે, બાકીના એને એડિટ કરી શકે નહીં. તો એવા બધા ફંક્શન તમને જોવા મળશે. તો એ જ રીતના વર્કબુકની અંદર પણ તમે અમુક સેલ છે એને પ્રોટેક્ટેડ કરી નાખો. જેમ કે ઉપરનું હેડિંગ છે એ કોઈ વ્યક્તિ ચેન્જ ના કરવું જોઈએ, તો હેડિંગ છે એને પ્રોટેક્ટેડ કરી નાખો. એની નીચે જે ડેટા છે, સમજી લો એ ફાઇલ તમારે મલ્ટિપલ યુઝરને સેન્ડ કરવાની છે, તો યુઝર છે એ એની અંદર રહેલા જે ડેટા છે એ એમની રીતના ચેન્જ કરી શકે, પરંતુ જે મેઇન હેડિંગ છે એ એને ચેન્જ ન કરી શકે. તો આવું પણ તમે અહીંયાથી કરી શકો છો. એના પછી આવે છે ટ્રેક ચેન્જીસ. તો ડોક્યુમેન્ટમાં થયેલા જે ફેરફાર છે અત્યાર સુધી, તો એ તમારે ચેક કરવા હોય તો એના માટે તમને ટ્રેક ચેન્જીસ નામનો ઓપ્શન જોવા મળશે. એના પછી છેલ્લું મેનુ આવે છે એ છે વ્યૂ. ઓકે, વ્યૂની અંદર સૌથી પહેલા તમને જોવા મળશે વર્કબુક વ્યૂ. વર્કબુક વ્યૂની અંદર તમને અલગ અલગ વ્યૂ જોવા મળશે. હવે જો આપણે એમએસ વર્ડની અંદર જોઈ ગયા હતા કે ભાઈ પ્રિન્ટ આઉટ વ્યૂ છે, પછી રીડિંગ વ્યૂ છે, પછી વેબ વ્યૂ છે. આ બધા વ્યૂ આપણે ક્યાં જોઈ ગયા હતા? એમએસ વર્ડની અંદર જોઈ ગયા હતા. એ જ રીતના એમએસ એક્સેલની અંદર પણ તમને અલગ અલગ વ્યૂ જોવા મળશે. જે બાય ડિફોલ્ટ નોર્મલ વ્યૂ હોય છે, જે બાય ડિફોલ્ટ હોય જ છે. જ્યારે આપણે એમએસ વર્ડ ઓપન એમએસ એક્સેલ ઓપન કરીએ છીએ ત્યારે તમને જે નોર્મલ વ્યૂ દેખાય છે તો એ નોર્મલ વ્યૂ છે. તો વર્કબુકમાં દરેક સેલ નોર્મલ વ્યૂમાં દેખાશે સ્ટાર્ટિંગમાં. એના પછી આવે છે પેજ બ્રેક પ્રિવ્યુ, એટલે કે સેલમાં ડેટા હશે ત્યાં સુધી દેખાશે. હવે માની લો કે જે આપણી વર્કબુક છે એની અંદર તો કેટલા બધા ખાના હોય છે, તો આ તમે વ્યૂ કરી નાખશો પેજ બ્રેક પ્રિવ્યુ. તો એનાથી શું થશે? તો જેટલા ખાનામાં આપણે ડેટા નાખેલા છે મને ખાલી ને ખાલી એટલા ખાના દેખાશે. જે બ્લેન્ક ખાના છે, એટલે કે જે બ્લેન્ક સેલ છે, જે ખાલી સેલ છે એ સેલ મને દેખાશે નહીં. તો એના માટેનું પણ તમને પેજ બ્રેક પ્રિવ્યુ જોવા મળશે. એના પછી આવે છે પેજ લેઆઉટ. તો વર્કબુક પ્રિન્ટ સમયે કેવી દેખાશે એ તમારે ચેક કરવું હોય તો એના માટે તમને પેજ લેઆઉટ જોવા મળશે. મતલબ કે જ્યારે તમે વર્કબુકને પ્રિન્ટ કરો છો તો પ્રિન્ટિંગ સમયે એ પેજની અંદર કેવું છપાઈને આવશે એ તમારે ચેક કરવું હોય, એનું પ્રિવ્યુ જોવું હોય તો એના માટે તમને પેજ લેઆઉટ જોવા મળશે. એના પછી આવે છે કસ્ટમ વ્યૂ, જેની અંદર પ્રિન્ટ સેટિંગ છે, પછી હિડન રો છે, પછી કોલમ છે, હિડન રો એન્ડ કોલમ છે, પછી ફિલ્ટર કરેલા ડેટાને દર્શાવવા અથવા તો ન દર્શાવવા, આ બધા ઓપ્શન તમને જોવા મળશે કસ્ટમ વ્યૂ. કસ્ટમ વ્યૂ એટલે કે એવું કે આપણી રીતના આપણે કયા ડેટા દેખવા છે, કયા ડેટા નથી દેખવા, કેટલી રો તમારે હાઇડ કરવી છે, કેટલી રો તમારે જોવી છે, આ બધી રીતના આપણે કસ્ટમ નામથી જ ખબર પડી જાય છે કે આપણે કસ્ટમ એની અંદર સિલેક્ટ કરી શકીએ છીએ કે ભાઈ મારે પહેલી 10 રો જોવી છે અને પહેલી 4 કોલમ જ જોવી છે. આવું હું સિલેક્ટ કરી દઉં તો મને ખાલી એટલા જ સેલ દેખાશે, બાકીના સેલ દેખાશે નહીં. તો અહીંયા કસ્ટમનો પણ ઓપ્શન તમને જોવા મળશે. તમે કસ્ટમ તમારી રીતના પણ તમે ફિલ્ટર અહીંયા કરીને વ્યૂ તમે લઈ શકો છો. ઓકે, એના પછી આવે છે શોની અંદર રૂલર, ગાઈડલાઈન, ફોર્મ્યુલા બાર અને હેડિંગ 4 ઓપ્શન જોવા મળે છે. સૌથી પહેલા વાત કરીએ રૂલર. નોર્મલી જ્યારે આપણે એમએસ એક્સેલ ઓપન કરીએ છીએ ત્યારે રૂલર છે એ દેખાતી નથી. જ્યારે એમએસ વર્ડની અંદર તમને દેખાય છે રૂલર, તમને ખબર જ છે ફૂટપટ્ટી જે એમએસ વર્ડમાં ઉપર અને રાઈટ હેન્ડ સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ તમને દેખાતી હતી. એવો ને એવો ઓપ્શન તમને આની અંદર પણ જોવા મળે, પરંતુ નોર્મલી એમએસ એક્સેલમાં રૂલરનો ઉપયોગ, જે ફૂટપટ્ટી છે એનો ઉપયોગ કોઈ કરતું નથી. તો હોરિઝોન્ટલ રૂલર અને વર્ટિકલ રૂલર વર્કબુકમાં શો અને એને હાઇડ કરવા માટે તમને અહીંયા ઓપ્શન જોવા મળશે. આના ઉપર તમે ટીક કરી દો તો એ તમને બતાવશે, તમે અનટીક કરી દો તો એ રૂલર એટલે કે જે ફૂટપટ્ટી દેખાય છે ઉપર અને સાઈડમાં એ તમને દેખાશે નહીં. એના પછી આવે છે ગાઈડલાઈન. આગળ આપણે જોઈ ગયા હતા કે વિકલ્પ પર ક્લિક કરવાથી વર્કબુકની ગાઈડલાઈન દેખાશે, અથવા તો તમે અનટીક કરી નાખશો તો ગાઈડલાઈન છે દેખાશે નહીં. એના પછી આવે છે ફોર્મ્યુલા બાર. તમને ખબર છે કે જે રિબોન છે એ રિબોનની નીચે એક બાર આવેલું છે જેને ફોર્મ્યુલા બાર કહેવામાં આવે છે, જ્યાં તમે ફોર્મ્યુલા લખી શકો છો, અથવા તો કોઈ સેલની અંદર ફોર્મ્યુલા તમે આપેલી હોય તો એ સેલ ઉપર તમે ક્લિક કરવાથી એની ફોર્મ્યુલા તમે ફોર્મ્યુલા બારની અંદર જોઈ શકો છો. તો એ ફોર્મ્યુલા બારને પણ તમે હાઇડ અને અનહાઇડ કરી શકો છો અહીંયાથી. તો અહીંયા તમને ફોર્મ્યુલા બાર દેખાય છે, એના ઉપર ટીક છે, એનો મતલબ કે ફોર્મ્યુલા બાર મારે દેખાવી જોઈએ.
હું આને અનટિક કરી દઉં તો મારા MS એક્સેલ માંથી એ ફોર્મ્યુલા બાર વાળું પટ્ટી છે એ આખી જતી રહેશે. તો ફોર્મ્યુલા બારને હાઇડ અને શો કરવા માટે. એના પછી હેડિંગ. તો આગળ આપણે જોઈ ગયા કે ઉપર જે કોલમ છે જેને ABCD આવા નામ આપેલા છે, આ બાજુ રો છે જેને 1 2 3 4 એવા નામ આપેલા છે. તો એનું જે હેડિંગ છે એટલે કે ABCD અને આ બાજુ 1 2 3 4 આ બધાને હાઇડ કરી દેવું છે. માત્ર મને ખાના દેખાવા જોઈએ એટલે કે માત્ર સેલ દેખાવા જોઈએ. ઉપર કોલમના નામ અને સાઈડમાં રોના નામ મને ન દેખાવા જોઈએ. તો એવું પણ તમે અહીંયાથી કરી શકો છો હેડિંગ. તો કોલમ હેડિંગ અને રો હેડિંગને તમે ઓન ઓફ એટલે કે હાઇડ અને શો તમે કરી શકો છો. એના પછી ઓપ્શન જોવા મળશે ઝૂમ. તો ઓબ્વિયસલી બધાને ખબર જ છે ઝૂમ કરવા માટે, ઝૂમ આઉટ કરવા માટે. આ યાદ રાખજો, MS વર્ડની અંદર ઝૂમ ઇન કેટલું કરી શકતા હતા? 500% ઝૂમ ઇન કરી શકતા હતા અને ઝૂમ આઉટ કેટલું કરી શકતા હતા? 10% કરી શકતા હતા. પરંતુ MS એક્સેલની અંદર યાદ રાખજો, તમે ઝૂમ ઇન કેટલું કરી શકો છો? 400% જ કરી શકો છો અને ઝૂમ આઉટ 10% કરી શકો છો. અને બાય ડિફોલ્ટ કેટલું હોય છે? તો બાય ડિફોલ્ટ તમને 100% જોવા મળે છે. એના પછી આગળ વાત કરીએ વિન્ડો. વિન્ડો સેમ ટુ સેમ ઓપ્શન આપણે MS વર્ડની અંદર પણ જોઈ ગયા હતા. જેમાં સૌથી પહેલા છે ન્યૂ વિન્ડો. તો વર્કબુકની નવી વિન્ડો ઓપન કરવા માટે ન્યૂ વિન્ડોનો ઓપ્શન જોવા મળશે. પછી અરેન્જ ઓલ એટલે કે બધી જ વર્કબુકને એક સાથે તમારે જોવી હોય તો એના માટે અરેન્જ ઓલનો ઓપ્શન જોવા મળશે. એના પછી આવે છે ફ્રીઝ પેન. હવે ફ્રીઝ પેનનો ઉપયોગ શું થશે? તો અમુક સેલને તમે ફ્રીઝ, ઓકે, ફ્રીઝ પેન આપી દો તો સ્ક્રોલ કરો ને તો જેટલા સેલને તમે ફ્રીઝ પેન આપેલું હોય તો એટલા સેલ છે ને એ એજ ઇટ ઇઝ ત્યાં ને ત્યાં રહેશે, બાકીના સ્ક્રોલ થશે. પરંતુ જે ફ્રીઝ પેન વાળા સેલ છે એ ત્યાં ને ત્યાં જ રહેશે તમારી સમક્ષ. તો આને ફ્રીઝ પેન બહુ સરસ મજાનો ઓપ્શન છે કે અમુક સેલને તમે ફ્રીઝ પેન આપો તો તે સ્ક્રોલ થતા નથી, બાકીની આખી વર્કબુકના સેલ છે એ સ્ક્રોલ થાય છે. નામથી જ ખબર પડી જાય છે ફ્રીઝ. ફ્રીઝનો મતલબ થાય ચોંટાડી દેવું. તો અમુક એવા મહત્વપૂર્ણ સેલ હોય જેમ કે હેડિંગ હોય, ઓકે, ઉપર તમે હેડિંગ આપેલું હોય તો એ હેડિંગને તમે સિલેક્ટ કરી નાખો અને એ હેડિંગને સિલેક્ટ કરીને તમે ફ્રીઝ પેન આપી દો. જેનાથી તમે સ્ક્રોલ કરશો ને તો હેડિંગ તો દેખાશે જ, હેડિંગ વાળા સેલ એમના એમ જ દેખાશે, માત્ર નીચેના સેલ છે એ તમારા સ્ક્રોલ થશે. તો એવું કરવા માટેનો પણ તમને ઓપ્શન જોવા મળે છે ફ્રીઝ પેન. એના પછી આવે છે સ્પ્લિટ. તો વર્કબુકને અલગ અલગ ભાગમાં તમારે વિભાજિત કરવી હોય તો એના માટે સ્પ્લિટનો ઓપ્શન જોવા મળે છે. એના પછી આવે છે હાઇડ. તો વર્કબુકને સંતાડવા માટે પણ તમને હાઇડનો ઓપ્શન જોવા મળે છે. અનહાઇડ. તો સંતાડેલ વર્કબુકને પાછી લાવવા માટે અનહાઇડનો ઓપ્શન જોવા મળે છે. સ્વિચ વિન્ડો એટલે કે એક વિન્ડોમાંથી એટલે કે એક વર્કબુકમાંથી તમારી બીજી વર્કબુકની અંદર સ્વિચ થવું છે તો એનો ઓપ્શન પણ તમને જોવા મળે છે સ્વિચ વિન્ડો કરીને. અને છેલ્લે આવે છે મેક્રો. તો મેક્રો શું છે, કઈ રીતના વર્ક કરે છે એ મેં MS વર્ડની અંદર ડીપમાં સમજાવેલું છે, એ પણ છેલ્લે તમને જોવા મળશે. તો મેક્રો બનાવવા માટે એનો યુઝ થાય છે. હવે મેક્રો શું છે? તો મલ્ટિપલ કમાન્ડને ભેગા કરીને તમે એક કમાન્ડ બનાવી દો તો એને શું કહેવામાં આવે? મેક્રો કહેવામાં આવે છે. તો મેક્રો કઈ રીતના બને છે એ તો મેં પ્રેક્ટિકલી નથી સમજાવ્યું કારણ કે એ બહુ હાઈ લેવલનું કામ છે. તો મેક્રો શું છે આઈ હોપ સો તમને આઈડિયા આવી ગયો હશે. અને એની શોર્ટકટ જે કી છે એ તમને બહુ પૂછાય છે. તો શોર્ટકટ કી યાદ રાખજો, Alt+F8 છે. તો મેક્રોની શોર્ટકટ કી યાદ રાખીશું Alt+F8. ઓકે, ચલો. તો આ સાથે તમારું MS એક્સેલ છે એના દરેક મેનુ, ઓકે, એની અંદર જે પણ મહત્વપૂર્ણ ફંક્શન અને ટૂલ્સ હતા એ આજના લેક્ચરની અંદર કવર કરી ગયા. આઈ હોપ સો તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ ઉપર નવા આવી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.